હા, એટલે ટેકનિકલ એટલે સમય પ્રમાણે આપણે શરૂ તો કરી જ દઈએ. ઓકે. નમસ્કાર મિત્રો. અમદાવાદ વાર્તા વર્તુળના વિશેષ વેબિનારમાં આપ સૌનું સ્વાગત છે. અને આપ સૌ જોડાયા એનો એક આનંદ છે. આજે 30મી મે એક ખાસ દિવસ છે. ઘણાને યાદ હશે અને ઘણાને કદાચ યાદ નહીં પણ હોય. આપણે જ્યારે આ વેબિનારનું આયોજન કર્યું હતું ત્યારે આપણા મનમાં એક એ ખ્યાલ એવો હતો નહીં કે આજે આ વિશિષ્ટ દિવસ હશે, કારણ કે આજે 30 મે એટલે સુરેશ જોશીની 100મી જન્મ શતાબ્દી છે. એટલે કે આજે એમની વર્ષગાંઠ છે. સુરેશ જોશીને આજે 100 વર્ષ પૂરા થયા અને યોગાનુયોગ એવો થયો છે કે આપણે એ નિમિત્તે એમની વાર્તાનું પઠન અને એની ચર્ચા પણ કરવાના છીએ. તો આ એક ઉપક્રમ બહુ સરસ રીતે અનાયાસે ગોઠવાઈ ગયો છે. આપણે બધા વાર્તાના ચાહકો છીએ. વાર્તા આમ તો દરેક વ્યક્તિને ગમતી હોય છે, પણ આપણે વિશિષ્ટ એ રીતે બનીએ છીએ કે આપણે વાર્તાનું સર્જન પણ કરીએ છીએ. વાર્તામાં સાંભળવામાં રસ હોવા ઉપરાંત સર્જનમાં પણ આપણને રસ છે, એટલે આપણે સર્જકો છીએ. એટલે વાર્તા વિશે આપણા પુરોગામી ઘણા લેખકોએ ઘણું બધું કામ કર્યું છે. હવે એ ભાર આપણા ખભા ઉપર છે. આપણે પણ વાર્તાના ક્ષેત્રે કંઈક નવું પ્રદાન કરી શકીએ એ માટે સતત પ્રયત્નશીલ રહેવાનું છે. અને સુરેશ જોશીએ તો ઘટનાલોપ વિશે ઘણું કામ કર્યું છે. આધુનિક વાર્તા અને આધુનિક વાર્તા વિશે એમણે સારું એવું કામ કર્યું છે. આપણે બધાએ પણ આપણા એક જે ચીલા ઉપર ચાલી રહ્યા છીએ, એક અમુક જ વિષય ઉપર વાર્તા લખીએ છીએ, અમુક શૈલીમાં વાર્તા લખતા હોઈએ છીએ, તો એ ચીલો આપણે તોડવો પડશે. ચીલો ચાતરીને આપણે કંઈક નવું કરીશું તો વાર્તાનો વિકાસ થશે. આમ તો ગુજરાતી વાર્તાએ ઘણો વિકાસ કર્યો છે. મને આ સમયે એક અંગ્રેજી લેખક ફ્રાન્ક સ્ટોકટોનની વાત યાદ આવે છે. એમની એક બહુ ચર્ચિત વાર્તા હતી, કદાચ કોઈએ વાંચી હશે, ધ લેડી ઓર ધ ટાઈગર. એની ટૂંકમાં વાત કરું તો આ વાર્તા જે હતી એની કથા વસ્તુ એવી હતી કે એક રાજા હોય છે. એ રાજાને એક રાજકુમારી હોય છે. રાજકુમારી એક સામાન્ય માણસના પ્રેમમાં પડે છે. હવે સામાન્ય માણસના પ્રેમમાં પડે એટલે રાજાને તો એ ગમે નહીં, એટલે રાજા એ માણસને પકડીને જેલમાં પૂરી દે છે. પછી રાજા એ વ્યક્તિને એવી સજા આપે છે કે એને એક મોટા મેદાનમાં એક મોટા પાંજરામાં પૂરવામાં આવે છે. અને પાંજરામાં નહીં પણ એક મેદાનમાં એક ફેન્સિંગ કરેલી હોય છે, એની વચ્ચે એને મૂકવામાં આવે છે. એ ફેન્સિંગની અંદર બીજા 2 પાંજરા હોય છે. એક પાંજરાની અંદર વાઘ હોય છે અને બીજા પાંજરામાં એક સુંદર સ્ત્રી હોય છે. રાજાની શરત એવી હોય છે કે આ બંનેમાંથી કોઈ પણ એક પાંજરું એ વ્યક્તિ ખોલે અને એમાં જે પણ મળે એ એને સ્વીકારવું પડે. પાંજરાની બહાર કશું દેખાતું નથી, અંદર કોણ છે એવું. એટલે એ જે કેદી હતો પ્રેમી, એને પોતે જ કોઈ પણ એક પાંજરું ખોલવાનું છે. હવે આ સમયે આ બધી રાજકુમારી પણ જોતી હોય છે અને બીજા પ્રજાજનો પણ હોય છે. તો રાજકુમારી એ એના પ્રેમીને ઈશારો કરે છે
કોઈ એક પાંજરા તરફ, અને પેલો એનો પ્રેમી એ પાંજરું ખોલે છે. ત્યાં વાર્તા પૂરી થાય છે. પાંજરું કયું ખોલે છે, એમાંથી શું નીકળશે શું નહીં, રાજકુમારીએ એને બચાવવા માટે પ્રયત્ન કર્યો છે કે એને મારવા માટે પ્રયત્ન કર્યો છે. સ્ત્રી સહજ ઈર્ષા છે તો એ એને વાઘનું પાંજરું ખોલવાનો ઈશારો કરશે, અને જો એ એને સાચો પ્રેમ કરતી હશે કે કોઈ રીતે જીવી જાય એવું ઈચ્છતી હશે તો એ એને સ્ત્રીનું પાંજરું ખોલવાનો ઈશારો કરશે. આમાં લેખકે વાચકો ઉપર અંત છોડી દીધો છે. તો આવા પ્રકારની ઘણી બધી વાર્તાઓ અંગ્રેજી સાહિત્યમાં લખાઈ છે. આપણે ગુજરાતી સાહિત્યમાં પણ ઘણું એમાં કાઠું કાઢ્યું છે. હવે તો બધા આધુનિક વાર્તાઓ લખતા થયા છે, એટલે આપણા જે પૂર્વગામી લેખકો છે એના કરતા તો કંઈક થોડાક આગળ વધ્યા કહેવાઈએ. તો આ રીતે આપણે આ વાર્તાની વાત આગળ ચલાવીએ. તો આજે જે સુરેશ જોશીની વાર્તા જન્મોત્સવની વાત કરવાના છીએ તેનું પઠન પ્રિયંકા જોશી આપણને સંભળાવશે, અને એ પછી આપણે આગળની ચર્ચા આગળ વધારીશું. પ્રિયંકા. ખૂબ ખૂબ આભાર મનહરભાઈ. જન્મોત્સવ. ઘડિયાળમાં 11:30 થઈ ગયા હતા. હવે અડધા કલાકની જ વાર હતી. લાલ કિંખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. વૃંદાવન દાસનો મોટો દીકરો અસિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો. એણે બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે એવી તરકીબ રચી હતી. કારાગૃહમાં કૃષ્ણનો જન્મ, વર્ષા, વસુદેવનું કૃષ્ણને લઈને જમુના ઓળંગીને ગોકુળ જવું, આ બધું વીજળીની કરામાતથી તાદૃશ્ય બનતું એ બતાવવાનો હતો. આથી બધા આતુર હતા. લાલ કિંખાબનો પડદો ક્યારે ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા. સ્ટેશનના ઘડિયાળમાં 11:30નો ટકોરો હમણાં જ પડ્યો હતો. જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈને બસ શહેર ભણી ઉપડી ચૂકી હતી. બસ સ્ટેન્ડ સુમસામ હતું. પાસેની ખુલ્લી જગ્યામાં પાટી તૂટી ગુણપાટ ને કેરોસીનના કાટ ખાધેલા પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા. એમાંના એક ઝૂંપડામાં ફગફગતો દીવો ટમટમતો હતો. કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ એ નિસ્તબ્ધતામાં સંભળાતો હતો. પણ એ ઝૂંપડીની વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય એમ લાગતું નહોતું. ત્યાં અડધા ઊંઘમાં ને અડધા જાગતા એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાયું. એલા કાનજી, માણકી કણસે છે, જરા જોઈને જતો તો ખરો. બીજાએ પણ એવા જ અવાજે જવાબ પાડ્યો. એમાં હું જોવા જાઉં તું, વખત થયો લાગે છે. અંધારે ખૂણેથી કોઈ ડોશી ખોખરા કરકશ અવાજે બબડી. માણકીએ જબરી ને એના પેટનું છોરું જબરું માળું. ટંકણ ખાટ દીધો તોય કોઈ ના વળ્યું. હવે કઈ આવનારને પાછું ઠેલાય, કઈ કર બાપલા, છૂટકો છે. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. માણકી કરાંજતી હતી. આકાશને કદીક કદીક વીજળી વીંધી જતી હતી. ભારે કડાકો થતો હતો ને ભારે વરસાદ માથે જજુમી રહ્યો હતો. ઘડિયાળનો કાંટો આગળ વધતો જતો હતો. ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈને વિશ્રંભે વાર્તાલાપ કરી રહ્યા હતા. તેમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે. વૃંદાવન દાસ અને તેમની મંડળી બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતી હતી. તે પણ હવે ત્યાં જવાનો વખત આવ્યો જાણીને ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારી કરી. મધુસૂદન અને તેની મિત્ર મંડળી બ્રિજના 2 રબર પૂરા કરીને અસિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈને ટોળ ટપ્પા હાંકી રહી હતી. અસિત સાવ નિશ્ચિત બનીને એક બાજુએ રીટા જોડે વાત કરતા કરતા હસી હસીને બેવડ વળી જતો હતો. ત્યાં શણિયું પહેરીને મુખિયાજી આવ્યા. નિજ મંદિરમાં જઈને
છેલ્લી તૈયારીમાં એ પરોવાઈ ગયા. કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ ને નિકટ આવતું ગયું. ભીત પરના ઇલેક્ટ્રિકલ ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો ધીમે ધીમે એકબીજાની નજીક આવવા લાગ્યા. સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ એકબીજાની નજીક આવતા જતા હતા. માથા પર ઝઝુમી રહેલા વાદળ તૂટી પડતા હતા. વરસાદની ઝડી ભીંજાવા લાગી હતી. બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઉડું ઉડું થઈ રહ્યા હતા. સુસવાતા પવનના અવાજમાં હમણાં જ સ્ટેશનને ગજાવી મૂકીને આવેલા ગુજરાત મેલના અવાજમાં માણેકના કરાંજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો. પેસેન્જરોના કારણે બસ સ્ટેન્ડ વળી થોડી વાર માટે જાગતું થયું હતું. પળભરમાં એ લીલા સમેટાઈ ગઈ. ધીમે ધીમે નિસ્તબ્ધતા છવાઈ ગઈ. વરસાદ એક ધારો પડવા માંડ્યો. એકાએક ફકફકતો દીવો બુઝાઈ ગયો ને નિસ્તબ્ધતાને વીંધીને નવા જન્મેલા બાળકનું રુદન ગાજી ઉઠ્યું. ઘડિયાળના બે કાંટા ભેગા થતાની સાથે જ ઈખાબનો લાલ પડદો સર કરતો સરી ગયો. આકાશમાંથી તેજનો પુંજ અવતરતો હોય એમ ઝબકારો થયો. દેવકીના ખોળામાં બાળકના રૂપે એ તેજ પુંજ ઝૂલવા લાગ્યો. કારાગૃહના અંધકારમાં એ તેજ પુંજ અજવાળું પાથરતો હતો. ઘડીક બહારની વીજળીને ઝબકારો અંદર ડોક્યો કરી જતો હતો. એકાએક કાંસા, ઝાલર, મંજીરા અને શંખનો તુમુલ ધ્વનિ થયો. બહાર બેઠેલા રામદીન શરણાઈ વાળાએ પ્રભાત નહોતું થયું છતાંય વિભાસના ફૂલ છેડ્યા. પ્રેક્ષકો ઊભા થયા. કૃષ્ણ જન્મના રંજન કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું. ઝૂંપડાની દુનિયા સાળવળી ઉઠી હતી. જન્મ થઈ ચૂક્યો હતો. જુદા જુદા અવાજો સંભળાતા હતા. દેવજી, હું કહું છું એમ કર ને, એમાં કાનજીનું કઈ કામ નહીં. પણ એ વેલજી ડોહાની આ ઘડીએ કોણ ભાળ કાઢે? લો, તારે અમને કહો છો કે તમે જ જાઓ ને મારા ભાઈ. બીજો અવાજ થોડો ધીમો સંભળાયો. એલા એ ગમાર, જરા ધીમો બોલતો જા. માનકી સાંભળશે ને તો બિચારી દખી થાહે. જેને ઉદ્દેશીને આ કહેવામાં આવ્યું હતું એ કટાક્ષમાં બોલ્યો. દખી તો થઈ જ છે ને, નહીં તો આ મેઘલી રાતે ભીંજાતી આપણા ભેગી હોત કઈ, કોનાના હિંડોળે ઝૂલતી ના હોત. ત્યાં કોઈએ અધીરા બનીને કહ્યું, અરે ભઈલા, જાજી લખ મેલો ને હાલો મારી હારે. પ્રતાપગંજના પેલા નાળું નથી ભાળ્યું? પેલું નાળું નથી ભાળ્યું લ્યા? ત્યાં ઓલા છાપરા દેખા કની, ત્યાં જ જવાનું. એના જવાબમાં કોઈ બોલ્યું, ના ભાઈ, ઈ આપણું કામ નહીં. આ પાણી પડે છે ઈ તો જુઓ. ઘૂંટણ હમા પાણી ના હોય તો મને કહેજો. બીજો વધારે આકડો થઈને બોલ્યો, લ્યા મેલની એને પડતો. હાલ કાંજી, લે છોરાને, હું મોરે થો. છોકરાના રુદનનો અવાજ બહાર આવ્યો. કાદવ ખૂંદતા 4 પગલાનો ડબ ડબ અવાજ એ રુદનમાં ભળી ગયો. વરસાદ વરસતો હતો. પવન નીંજાતો રહ્યો. ઘડિયાળના કાંટા છૂટા પડ્યા. છૂટા પડીને આગળ વધવા લાગ્યા. ઘડિયાળ તરફ હવે કોઈની નજર નહોતી. અસિતની માયાવી સૃષ્ટિને બધા સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા. સામે મુખિયાજીએ રચેલો અન્નકૂટ હતો. એમાં પણ રંગોની યોજના ભારે ચાતુરીપૂર્વક કરી હતી. હવે વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવાની તૈયારીમાં હતા. દેવકી કેમેય કરીને માનતી નહોતી. હાથ હલાવીને કરગરતી હતી. પશ્ચાત ભૂમાં શરણાઈનો કરુણ સૂર ઘૂમી રહ્યો હતો. અસિતની તરકીબ પરથી હવે ગાઢ વર્ષાનું દ્રશ્ય આબેહૂબ રજૂ થયું હતું. આખરે વસુદેવે કૃષ્ણને હાથમાં લીધા. છાબમાં જાળવીને મૂક્યા. અંગૂઠો ધાવતા વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ભુવન મોહન હાસ્ય હતું. વસુદેવ આગળ ચાલ્યા. કાનજી ને દેવજી આગળ ચાલ્યા. ઘૂંટણ સમા પાણીને ડકોળતા આગળ ચાલ્યા. બાળકના રુદનનો ભાર ઉંચકીને આગળ ચાલ્યા. માણેકના કરુણ ચિત્કારે એમનો પીછો પકડ્યો, તોય આગળ ચાલ્યા. ઘૂંટણ સમા પાણીને ખૂંદતા કાનજી ને દેવજી આગળ ચાલ્યા. માણિકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી.
ઘડિયાળના કાંટા એકબીજાને છૂટા પડીને આગળ ચાલ્યા. વસુદેવ વરસતા વરસાદમાં જમનાજીને કાંઠે આવ્યા. નદી તો બંને કાંઠે છલકાઈ. અસિતે ભારે કરામત કરી હતી. દીવા બધા બુઝાઈ ગયા હતા. તેજ પુંજ જેવા કૃષ્ણ ભગવાન ને વચ્ચે વચ્ચે ઝબકી જતી વીજળી સિવાય બીજું કશું દેખાતું નહોતું. ઘડીભર તો આ કરામત છે તે બધા ભૂલી ગયા. જયાવતી શેઠાણી તો હાથ જોડીને ભક્તિભાવથી ઊભા જ રહી ગયા. વસુદેવે ઝરણાના પાણીમાં પ્રવેશ કર્યો ન કર્યો ત્યાં એકદમ પાણીને ડહોળતો સર કરતો અવાજ આવ્યો. બધા ઘડીભર ચમકી ગયા. કૃષ્ણ ભગવાનને માથે નાગે છાયા કરી. ભક્તોએ હાથ જોડ્યા. બીજા કુતૂહલથી વિસ્ફારિત નેત્રે જોતા રહ્યા ને વસુદેવ આગળ વધતા ગયા. વેલજી ડોહા છો કે? કોણ છે? ઘોઘરા અવાજે દમિયલ ડોસાએ ઉધરસનો ઠણકો ખાતા ખાતા જવાબ આવ્યો. એ તો હું ને કાનજી. જટ આવો બાર. આ છોરાને લાવ્યા છે. જરા એના ટાટિયા વાળી દો ને. ડોસો બોલ્યો. હા વીમ બેઠો રે એમ કરવું છે કે લાકડીને ટેકે હાલીને ભીખ માગે એમ કરવું છે? કાનજી બોલ્યો. હાવ પાંગળો ના કરતા દાદા. અકર્મીએ મધરાતે અહીં જન્મ લીધો. નકર. એનો અવાજ ગળગળો થઈ ગયો. દેવજીએ કહ્યું. હાલ હવે ગાંડા થામા. છોકરો આવ્યો છે તે રોટલાની જોગવાઈ કરવી કે નહીં? તું તો એને ભણાવી ગણાવીને લાડસાઈ બનાવવાનો હતો નહીં? દેવા, છોરો છે તો હાવ કિશન ભગવાન જેવો. આખરે છોરો તો માણકીનો ને. એમ કહેતા કે વર્ષોના અનુભવી હાથોએ પળવારમાં બાળકના ઘૂંટણને મળીને ટચાકા ફોડી નાખ્યા. બાળકની ચીસ હવાને વિંધી ગઈ. દેવજી બોલ્યો. કાલ હવારે રૂપિયો દઈ જશું. લે હાલ લ્યા કાનજી. હવે તારો છોકરો ભૂખે નહીં મરે. પાણીમાં પડતા પગલાના ડબ ડબ અવાજ સંભળાયા. એ પગલાને બાળકના રુદનનો ભાર જાણે ઘૂમરીઓ ખાઈને વળગતો હતો, ભીંજતો હતો. અને એ પગલા ડબ ડબ અવાજ કરતા આગળ વધી રહ્યા હતા. ભગવાન ગોકુળ પહોંચ્યા. ગોકુળમાં ઉત્સવ મચ્યો. જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. નજર ના લાગે એ માટે ગાલે મેષનું ટકવું કર્યું. ગોકુળ આખું ટોળે ગળ્યું. ગોપ બાળના આનંદ રવથી વનરાજી ગાજી ઉઠી. પંચાજરી વહેંચાઈ. શરણાઈએ લલિત રાગ છેડ્યો. અસિત ખેલ પૂરો કરીને બહાર આવ્યો. બધા એને વિટળાઈ વળીને શાબાશી આપવા લાગ્યા. બ્રિજની મંડળી ફરી જામી. વિશાખા અને ધનંજય ફરીથી અધૂરી રહેલી પ્રણય ગોષ્ઠીને પૂરું કરવા ઉપલા માળે બધાની નજર સરકાવીને ચડી ગયા. વૃંદાવન દાસની મંડળીનું ભગવત પારાયણ આગળ ચાલ્યું. જયાવતી શેઠાણીએ હાલરડું ઉપાડ્યું. જાગો નંદકે લાલ ભોર ભઈ. માણિકની ચીસે પાછા કરેલા કાનજી અને દેવજીને વધાવ્યા. મને એનું એક વાર તો મોઢું જોવા દેવું તું. લાવો મારા ખોળે, લાવો મારા નંદ કુંવરને. દેવજીએ કહ્યું. ગાંડી થામા માણકી. તારા નંદ કુંવરને કોઈ ચોરી નથી ગયું. લે આ તારો છોરો. કાનજીની સામે ચિત્ર ખડું થયું હતું. દખતી બપોરે માણિકની સાથે એ પતરાની નાનકડી ગાડીમાં પાંગડા કિશનને શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો છે. પોતે આંધળો છે, દીકરો પાંગડો છે. દુનિયા દેખતી છે. ભગવાન કૃપાળુ છે. મોંમાં ધાન છે. દુનિયા પર વૈકુંઠ છે. ભગવાન ગોકુળથી પધારીને મથુરાના રાજા થયા છે. બધા સુખી છે. માના ખોળામાં બેસીને માતાની અશ્રુધારામાં નહાતો કિશન જાણે કે પિતાની આંખ સમક્ષ તરવરી ઉઠેલા ભાવિના દર્શનને જોતો હોય તે એકાએક હસી પડ્યો. પણ મેઘલી રાતના એ અંધારામાં માણેકને એ હાસ્ય દેખાયું. આભાર પ્રિયંકા. સરસ પઠન કર્યું. આગળ વધીએ આપણે. આ વાર્તા જો કે બધાએ વાંચેલી જ હશે એટલે બધાને ખ્યાલ જ તો હશે
હવે આ વાર્તા વિશે વિશિષ્ટ કંઈક વાત આપણે સાંભળીએ દીવાનભાઈ પાસેથી. સન્નિધિકરણ આ વાર્તામાં જે થયેલું છે એના વિશે દીવાનભાઈ આપણને વાત કરશે. દીવાનભાઈ. આભાર મનહરભાઈ. ઉપસ્થિત બધા જ વાર્તાકાર મિત્રોને હું આવકારું છું, વંદન પણ કરું છું. આપણે એક સરસ ઉપક્રમ માટે ભેગા થયા છીએ. વાર્તા લખીએ છીએ ત્યારે ઘણા પ્રશ્નો મનમાં થાય છે અને એના જવાબો મેળવવા આપણે પ્રયત્ન કરીએ છીએ. આપણી રુચિ રસ વાર્તામાં કેન્દ્રિત થયેલો છે અને વાર્તાના લેખક તરીકે આપણે વાર્તાના દરેક પાસાથી અવગત હોવા જોઈએ. ઘણી વાર એવું બને કે આપણે વાર્તા લખીએ તો છીએ પણ વાર્તાને અસર કરતા કેટલાક પાસાઓ વિશે આપણને પૂરેપૂરી માહિતી હોતી નથી અને ઘણીવાર એની જરૂર પણ આપણને જણાતી નથી. એટલે એ દિશામાં આપણે બહુ સચેત બનતા નથી ને એને કારણે ઘણી વખત આપણી વાર્તા ફીસી પડી જાય છે અથવા કોઈ ધ્યાનમાં ન લેવું પણ બને છે અથવા એના પર નબળી વાર્તાની છાપ પણ લાગે છે. વાર્તા કળાના ઘટકો કે એના પાસાઓની આપણે ભૂતકાળમાં ઘણી ચર્ચાઓ કરેલી છે અને ઘણા મિત્રોએ એવો પણ પ્રશ્ન કરેલો કે આ સન્નિધિકરણ શું છે અને વાર્તામાં એને કેવી રીતે મૂકી શકાય. આપણે બધા વાર્તાઓ લખીએ છીએ, વાંચીએ છીએ, અભ્યાસ કરીએ છીએ ત્યારે વાર્તાના વિવિધ પાસાઓ વિશે આપણે જાણવું તો જોઈએ જ. જોકે ઘણી વાર એવું પણ મને લાગે છે કે જ્ઞાન પણ દુઃખકર છે. તમે બધું જ જાણો અને પછી વાર્તા લખવા બેસો તો વાર્તા લખાય નહીં. અને એટલે એને ગિફ્ટ બાય ગોડ પણ કેટલાક કહે છે. પણ આપણે બધા એ અનુભવ કરીએ છીએ કે જ્યારે વાર્તા લખીએ છીએ ત્યારે કોઈક અનિવાર્ય સંજોગ ઊભો થાય છે આપણા માટે અને અંદરથી એમ થાય કે હું લખું, આ વિશે કંઈક લખું અને આપણી કલમ ઉપડે છે અને આપણે લખીએ છીએ. એ તો બરાબર છે. જોકે વાર્તા પૂરી થાય એની સાથે પેલો જે અંદર એકઠો થયેલો ગઠ્ઠો અથવા ડૂમો ઓગળી જાય અને એ રીતે આપણું કામ ચાલે છે અને સાથે સાથે વાર્તા લખવાનો આનંદ પણ પ્રાપ્ત થાય છે. આજે આપણે બહુ જ ખરાબ પરિસ્થિતિમાંથી આખી માનવજાત પસાર થઈ રહી છે ત્યારે વાર્તા કળા આપણને એક સધિયારો આપે છે અને વાર્તા વાંચીને લખીને આપણે આનંદ પ્રાપ્ત કરીએ છીએ. ઘણા મિત્રોને પ્રશ્ન થાય છે વારંવાર કે સન્નિધિકરણ શું છે. અંગ્રેજી શબ્દ છે જક્સ્ટાપોઝ. એનો ડિક્શનરીનો અર્થ એવો છે કે કોઈ પણ બે વસ્તુ સાથે સાથે મૂકવી, પાસ પાસે મૂકવી અને એ પાસ પાસે મૂકવાથી એમાંથી કોઈ નવો અર્થ સ્ફુટ થાય અથવા લેખકને, વાર્તાકારને, સર્જકને જે કંઈ કહેવાનું છે એ પામે એ પ્રકારનું રચના કૌશલ્ય વાર્તામાં પ્રગટ થાય એવો એનો હેતુ છે. અગાઉ સુરેશ જોશી પહેલા જે વાર્તાકારો આવ્યા તેમણે સમાજ જીવનને લગતી, સંવેદનાને જગાડતી વાર્તાઓ આપણને આપી, શૌર્ય કથાઓ આપી, સાહસ કથાઓ આપી, રહસ્ય કથાઓ આપી. પણ ગુજરાતી વાર્તામાં આમૂલ પરિવર્તન સુરેશ જોશીના સમયથી થયું અને એમને વાર્તા કળાના વિવિધ આયામો વિશે સ્પષ્ટતાઓ કરવા માંડી. વિશ્વની અનેક વાર્તાઓના ઉદાહરણો એમને ટાંક્યા, ચર્ચાઓ કરી અને વાર્તા કેવી રીતે ગુજરાતી વાર્તા સમૃદ્ધ બને, એનો વાર્તાકાર કેવી રીતે વધારે સરસ વાર્તાઓ લખતો થાય અને વાસ્તવિક જીવન સાથે વાર્તા તાલ મિલાવે. માત્ર કપોળકલ્પિત કલ્પનાઓને આધારે આપણે લખીએ તો એમાં એનો પણ આનંદ તો મળે છે પણ એ ક્ષણિક અથવા થોડાક સમય પૂરતો હોય છે. આજે આપણે ઘણી બધી વાર્તાઓની વાત કરીએ છીએ, એમાં આપણે જોઈએ છીએ કે એ વાર્તાઓ કાળને અતિક્રમી જાય છે. એના લેખકો અત્યારે નથી પણ એ વાર્તાઓ આજે પણ વાર્તાકારોને
એક ચોક્કસ પ્રકારની દિશા આપે છે. સન્નિધિકરણની વાત કરીએ ત્યારે જન્મોત્સવને ખાસ યાદ કરવી પડે. આ વાર્તામાં તમે હમણાં વાચિકમમાં સાંભળ્યું એ પ્રમાણે બે ઘટનાઓને સાથે સાથે મૂકી છે. એક બાજુ એક વર્ગ એવો છે, સંપન્ન વર્ગ, કે જે આ જન્મોત્સવ ઉજવવા માટે ભેગો થયો છે, અને આશિત જે અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો ભણીને આવ્યો છે, તે એવી સરસ મજાનું આયોજન કરે છે કે જેમાં કૃષ્ણ જન્મના દ્રશ્યો દેખાય અને એ સમયનો અનુભવ દરેકને થાય. એટલે કૃષ્ણનો જન્મ થાય, જમનાના પાણી ઉભરાય, વાસુદેવ કૃષ્ણને ટોપલીમાં લઈને જાય, શેષનાગ કૃષ્ણ ઉપર છાયા પાથરે, એ બધી જ વસ્તુ ઇલેક્ટ્રોનિક સાધનોને આધારે દ્રશ્યમાન થાય, એ પ્રકારનું આયોજન આશિતે કર્યું છે. તો એક બાજુ એક વાત એવી આવે કે આવું સરસ મજાનું આયોજન અને આ ઉત્સવ ઉજવવા ઘણા બધા ભેગા થયા છે. તો બીજી બાજુ લેખક આપણને એના કેમેરામાં એક જુદું દ્રશ્ય બતાવે છે, જેમાં ઝૂંપડપટ્ટી છે, અને ઝૂંપડપટ્ટીમાં એક સ્ત્રી કે જે બાળકને જન્મ આપવાની છે, માણકી, એ કણસે છે. હવે એ દ્રશ્ય અથવા એ શબ્દો આપણને એ જે વર્ણન કર્યું છે એ બહુ અદ્ભુત કર્યું છે લેખકે. ફાટી તૂટી ગુણપાટ ને કેરોસીનના કાટ ખાધેલા પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા. એમાંના એક ઝૂંપડામાં ફગફગીયો દીવો ટમટમતો હતો. તમે જુઓ કે ક્યાં પેલી બાજુ એક સંપન્ન પરિવાર કૃષ્ણ જન્મોત્સવ ઉજવે છે, અને ક્યાં બીજી બાજુ એક આ ગરીબ સ્ત્રી બાળકને જન્મ આપવાની છે, અને એની વાસ્તવિકતા શું છે? તો એ સ્ત્રી કણસે છે, એની પાસે કોઈ છે નહીં. એને જે બાળકને જન્મ કરાવનાર ડોસી ત્યાં છે, એને બાળક ન થાય એના માટે કંકણખાર આપેલો, પણ છતાં બાળક બચી ગયું છે અને હવે એનો જન્મ થવાનો છે. આ બાજુ સંપન્ન પરિવારની મિત્ર મંડળીમાં લોકો ખાણીપીણી કરે છે, કોઈ પાના રમે છે, કોઈ વાતોચીતો કરે છે, અને એમ બધા સમય પસાર કરે છે. 12 વાગે કૃષ્ણ જન્મ થાય, આપણે બધા જાણીએ છીએ, એટલે 12 વાગ્યાના સમયની રાહ જોવાય છે. બીજી બાજુ અહીંયા પેલી સ્ત્રી કણસ્યા કરે છે, બૂમો પાડે છે, ચીસો પાડે, અને એ પણ બાળકનો જન્મ થાય એ આખી જે સ્થિતિ છે, એની જે વેદના છે, એ વેદના એ અનુભવે છે. એટલે આપણે જોઈએ છીએ કે ભાવક તરીકે આપણને બંને પરિસ્થિતિ લેખક બતાવે છે. એક બાજુ કૃષ્ણ જન્મ છે, એનો ઉત્સવ છે, આનંદ છે, સુખ છે, એની વાસ્તવિક અનુભૂતિ છે, ત્યારે બીજી બાજુ બાળકનો જન્મ થાય છે, પણ તે આમાંનું કશું જ નથી. અંધારી રાત છે, પણ એ અંધારી રાત પણ એટલી બિહામણી છે કે આપણે પેલા કૃષ્ણ જન્મ, સંપન્ન પરિવારના કૃષ્ણ જન્મ તરફ આપણું લક્ષ્ય જતું નથી, પણ પેલા બાળક તરફ જાય છે. અને જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે એ બાળકને લઈને બે માણસો દૂર રહેતા વેલજી ડોહા પાસે જાય છે. આપણે થાય કે કેમ લઈ જાય? ત્યાં આગળ વાસુદેવ કૃષ્ણને ટોપલીમાં લઈને, નંદ રાજા કૃષ્ણને લઈને જાય છે વાસુદેવને ત્યાં, અને જમના નદીમાં પાણીના પૂર છે, એ દ્રશ્ય છે. ત્યારે અહીંયા આગળ એ બાળકને વેલજી ડોહાને ત્યાં લઈ જવામાં આવે છે. ત્યાં કૃષ્ણને બચાવીને એક યશોદા મૈયાને ત્યાં મૂકવામાં આવે છે. જ્યારે અહીંયા એવી જગ્યાએ એને લઈ જવામાં આવે છે કે જ્યાં તેને વેલજી ડોહા આંગળાની એવી કરામત કરવાના છે કે જ્યાંથી અપંગ થવાનો છે. અને એ એટલા માટે કે એ જો અપંગ હશે તો એ મોટો થઈને શું બનવાનો? કે ભણવાનો તો છે નહીં, લાટ સાહેબ બનવાનો નથી. એ ભીખ માગશે, તો ભીખ માગશે ત્યારે એને ભીખ મળે એટલા માટે એ અપંગ હોવું જોઈએ. તો આ ગરીબ પરિવાર છે, એને રોજી રોટીની, પોતાની ભૂખની ચિંતા છે. તો લેખક આપણને એ દ્રશ્ય બતાવે છે, અને વેલજી ડોહા પૂછે છે કે ભાઈ આને કાયમી અપંગ કરી દેવો છે કે પછી થોડો લાકડીને ટેકે ચાલે એવો, અને એ રીતે પોતે એ બાળકને અપંગ કરે છે. હવે એ બાળક
માણકી જોડે જયારે પાછું લાવવામાં આવે ત્યારે એની મા તો સ્વાભાવિક છે, બાળક ન જુએ એટલે કકડાટ કરે જ. આ બાજુ કૃષ્ણ જન્મ જે છે એ રંગે ચંગે ઉજવાય છે, બધા આનંદમાં ગુલતાન છે. વસુદેવ જમનાના પાણીમાં પ્રવેશ કરે અને પાણીને દોડતો સરળ કરતો અવાજ આવે. ભગવાન ઉપર નાગ છાયા કરે છે, ભક્તો હાથ જોડે છે અને બધા કુતૂહલપૂર્વક જોઈ રહે. એટલે એક બાજુ એ દ્રશ્ય છે, બીજી બાજુ આ દ્રશ્ય છે. એક બાજુનું દ્રશ્ય એવું છે કે જે જોઈને આનંદ થાય, જ્યારે બીજી બાજુ આપણી સામે એક નગ્ન વાસ્તવ લેખક રજૂ કરે છે. અને એ બાળક વેલજી ડોહા એને અપંગ કરીને જ્યારે પાછું એની માને આપે ત્યારે એની માં, હવે એની માને તો સુખી થવું કે દુઃખી થવું એ જ ખબર નથી, એટલે ભાવક પોતે એ સ્થિતિનો અનુભવ કરે છે. તો આપણે જોઈએ છે કે સનિધિકરણમાં એવું છે કે એક બાજુ અહીંયા કૃષ્ણ જન્મ છે એ સંપન્ન પરિવારનો, બીજી બાજુ કૃષ્ણ જન્મ છે ગરીબ પરિવારનો. ત્યાં આનંદ છે, સુખ છે, શાંતિ છે. ત્યારે બીજી બાજુ આ ભૂખના દુઃખનો ઈલાજ કરવા માટે શું કરવું પડે, તો જન્મેલા બાળકને અપંગ કરી નાખવાની વાત વાર્તામાં મુકાઈ છે. એટલે આ બંને સ્થિતિ જોડે મૂકીને આપણી સામે લેખક એક વર્તમાન વિશ્વનું સાચું અને તાજું દ્રશ્ય મૂકે છે. તો ભાવક પણ એક ક્ષણભર વિચાર કરતો થઈ જાય અને જે ઇલેક્ટ્રોનિક સાધનો વડે કૃષ્ણ જન્મ દર્શાવ્યો એનો આનંદ ભાવક અનુભવી શકતો નથી. આપણને તો પેલા અપંગ બાળકની વેદના સ્પર્શે છે. એટલે લેખક પોતે આ વસ્તુ તાકે છે. લેખક આપણને આ બતાવવા માંગે, એ સીધે સીધું કહી દેતો નથી એક બાળક ઝૂંપડપટ્ટીમાં જન્મ્યું અને પછી એને આવી રીતે લઈ જવામાં આવ્યું, એને અપંગ કરી દેવામાં આવ્યું કે જેથી ભીખ માગી શકે ને લોકો એને થાળી વાડકામાં એને પૈસો નાખે. લેખક આ બતાવવા માંગે છતાં એ પોતે સીધે સીધું એવી રીતે કહેતા નથી. તો સનિધિકરણમાં આ વસ્તુ બને છે કે વાત તમારી સામે એઝ ઇટ ઇઝ એ ચિત્રો મૂકવામાં આવે છે, અને ચિત્રો મૂકીને ભાવક પોતે એટલો રમમાણ થઈ જાય અને લેખકને જે કહેવું છે એના મનોભાવ સુધી, મન સુધી, હૃદય સુધી પહોંચી જાય અને ત્યાં વાર્તાની સાર્થકતા આપણી સામે આવીને ઊભી રહે. તો આ વાર્તા આ રીતે એક ગરીબ કુટુંબમાં જન્મતા બાળક, એનું નામ એક યોગાનું કિશન છે. અને મનહરભાઈએ કહ્યું એમ આજે એક યોગાનું એક એવો સારો થયો છે કે સુરેશ જોશી ના જન્મનો દિવસ છે અને જન્મોત્સવ વાર્તા છે. તો આ પણ એક માં સરસ્વતીની કૃપા હશે આપણા ઉપર, કારણ કે આપણે આવું કશું જોઈને નક્કી કર્યું નહોતું અને છતાં આપણે આ વાર્તા આજે ચર્ચીએ છીએ. તો આ ટેકનિક, આ રચના કૌશલ્ય કે આ પ્રયુક્તિ જે એમને મૂકી છે એ બહુ સ્પષ્ટ છે. આમ કોઈ બહુ ગહન વિચાર કરવો પડે એવું નથી, આમ સીધે સીધું જ મૂક્યું છે. અને છતાં એક દ્રશ્ય સંપન્ન પરિવારનું છે તો બીજી બાજુ ઝૂંપડપટ્ટીનું દ્રશ્ય, ફરી પાછું પેલું દ્રશ્ય અને પછી ફરી પાછું એ ઝૂંપડપટ્ટીમાં જે ક્રિયા આગળ વધતી જાય, બાળકનો જન્મ થાય અને બાળકને પેલા વેલજી ડોહા પાસે લઈ જવામાં આવે ને એ પછી એને એનો પગ મચેડી નાખીને એના અપંગ કરી નાખે. પેલી બાજુ કૃષ્ણ છે વસુદેવને ત્યાં પહોંચે. તમે જુઓ કે બંને વસ્તુ પેરેલલ સાથે સાથે ચાલે છે. અને છતાં લેખકને બતાવવું છે તો પેલું જ કે ઝૂંપડપટ્ટીમાં જન્મતો કિશન ની શું સ્થિતિ થાય છે, કેવી પરિસ્થિતિમાં એ જન્મે છે અને કેવી પરિસ્થિતિમાં એને જીવવાનું છે, એ વાત આ વાર્તા દ્વારા લેખકે આપણી સામે મૂકી છે. અને થોડો કટાક્ષ પણ છે. કાનજીની સામે ચિત્ર ખડું થયું. ધકતી બપોરે માણેકની સાથે પતરાની નાનકડી ગાડીમાં પાંગડા કિશનને શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો છે. પોતે આંધળો છે, દીકરો પાંગડો છે, દુનિયા દેખતી છે. ભગવાન કૃપાળુ છે, મોંમાં ધાન છે, દુનિયા પર વૈકુંઠ છે. જો આ આખી સ્થિતિ જુઓ તમે આજે પણ. આ વાર્તા કદાચ 50 વર્ષ પછી પણ વંચાય તો પણ એ એટલી જ સરસ આપણને લાગે. અને આપણે જ્યારે વાર્તા લખીએ ત્યારે આ વસ્તુને જો ધ્યાનમાં રાખીએ તો આપણે જે કહેવાનું છે વાર્તામાં મૂકીને વાર્તાને વધારે સરસ બનાવી શકીએ.
બીજી પણ કેટલીક વાર્તાઓ મેં જોઈ, એનો ઉલ્લેખ હું એટલા માટે કરું છું કે જો તમે કદાચ ન વાંચી હોય અથવા તો વાંચી હોય તો સન્નિધિકરણ જે આપણા મનમાં પ્રશ્ન લઈને આવે છે કે સન્નિધિકરણ એટલે શું, તો બે વસ્તુ જોડે જોડે મૂકવી. બંનેમાં સમાનતા પણ હોય અને બંનેમાં વિરોધાભાસ પણ હોઈ શકે. દાખલા તરીકે એક સ્ત્રીનું ચિત્ર હું મૂકું, એના માથે ગાગર હોય, તો આપણે જોઈશું કે આ સ્ત્રી પાણી ભરવા જઈ રહી છે. એ પ્રકારનું આપણી સમજણ વિકસશે, આપણને ખ્યાલ આવશે કે આ સ્ત્રી પાણી ભરવા જાય છે. પણ એ સ્ત્રીના માથે ગાગર ન હોય, પણ એની આંગળી ઝાલીને બાળક ચાલતું હોય, એની દીકરી ચાલતી હોય, તો તરત આપણે એમ સમજીશું કે નહીં, આ તો એની દીકરીને નિશાળે મૂકવા જાય છે અથવા એની દીકરી સાથે મંદિરે જાય છે. એમ જે ચિત્રો આપણે ઊભા કરીએ છીએ એમાં એ સન્નિધિકરણ પ્રગટ થાય છે. ધૂમકેતુની વાર્તા ગોવિંદનું ખેતરમાં જનપદ અને નગર સંસ્કૃતિને સાથોસાથ મૂકીને એમણે એ બંનેની સમાનતા અને વિરોધાભાસ રજૂ કર્યો છે. એવી રીતે સુંદરમની માજાવેલાનું મૃત્યુ વાર્તા છે, ઘણા બધા વાંચી હશે. એમાં માજાવેલો અને ટાવરનું સન્નિધિકરણ મુકાયું છે. દક્ષા પટેલની છેલ્લું ટીપું વાર્તામાં પત્ની એના પતિ પાસે હોસ્પિટલમાં છે અને પતિને દવાનો બાટલો ચઢાવવામાં આવી રહ્યો છે. એનું ટીપું ટીપું એના નસમાં પ્રવેશે છે. એ પડતા ટીપાને જોઈને એની પત્નીને ભૂતકાળ યાદ આવે છે અને દરેક પડતા ટીપા સાથે ભૂતકાળની એક એક ઘટનાને એ જોડે છે. એક બાજુ પતિ છે, એને દવાનો બાટલો ચડે છે, ટીપું ટીપું એના શરીરમાં નસમાં જાય છે, અને બીજી બાજુ પત્ની પાસે જ બેઠી છે. પણ એ ટીપું જ્યારે પડે છે અને લોહીમાં ભળે છે, એ એક વાત, એક ઘટના, એક દ્રશ્ય, અને આ બાજુ એ ટીપા સાથે જે પત્નીની વેદના અલગ અલગ ઘટનાઓ સાથે જોડાયેલી પ્રગટ થાય છે. તો ત્યાં પણ એ રીતે સન્નિધિ પ્રગટ થાય છે. હસમુખ રાવલ જે આપણા વરિષ્ઠ વાર્તાકાર છે આપણા ગ્રુપમાં, તો એમની યાત્રા પહોંચપુર વાર્તા અને કાળી ધોળી જાન એ પણ સન્નિધિકરણના સારા ઉદાહરણ છે. કાળી ધોળી જાનમાં લોકાચાર જાય છે બધા, એક સાધન કર્યું હોય ગામડામાં એવું કે કોઈ મરણ પામે અને બેસાણ જવાનું હોય તો ટ્રેક્ટર અથવા તો ટ્રકમાં બધા 50-100 માણસો બેસી જાય અને પછી બેસણામાં જાય, બેસે ને પછી પાછા. હવે ખરેખર તો પ્રસંગ કયો છે, તો બેસણામાં જવાનો છે, શોકનો પ્રસંગ છે. પણ અહીંયા કાળી ધોળી જાનમાં લોકો જે વાતો કરે છે બધા અંદર બેઠેલા, એ શોક તો ક્યાં દેખાતો જ નથી. કે કોનું કોની સાથે ગોઠવાયું છે, કોને આગળ વાત ચાલી છે, ફલાણાનું શું થયું, ઢીકણું આમ છે, એ બધી વાતો ચાલે. એટલે ખરેખર તો આ શોકની યાત્રાને બદલે કોઈ જાન જતી હોય એ પ્રકારનું દ્રશ્ય અંતે ઊભું થાય. તો એમાં પણ બહુ સરસ કરામત કરી છે. એવું યાત્રા પહોંચપુરમાં પણ વ્યંજના અને સન્નિધિકરણનો સરસ ઉપયોગ કર્યો છે. યોસેફ મેકવાન અનુદિત આલ્બર્ટ મોરેવિયાની વાર્તા કેમ ચાલી ગઈ, બહુ નાનકડી વાર્તા છે પણ બહુ સરસ છે. કે પતિ અને પત્ની વચ્ચેનો પ્રેમ બતાવ્યો છે, પણ પત્ની સુષુપ્ત જેવી છે, એટલે કે પતિ પત્નીને કશું કરવા દેતો જ નથી. દરેક કામ પતિ જ કરી આપે, પત્નીને કશી તક જ ના આપે. અને એક દિવસ પત્ની ચિઠ્ઠી મૂકીને જતી રહે છે કે હું પાછી નહીં આવીશ. એટલે આવું કેમ થયું એ જાણવા માટે નાયક પોતાના પિતાને પૂછે છે કે પપ્પા આવું કેમ થયું, હું તો બધું સાચવતો હતો, હું શાક પણ સમારી આપતો હતો, એને કપડાં ધોઈ આપતો હતો, વાસણ ગોઠવી આપતો, રસોઈ પણ હું બનાવી આપતો હતો, એને ખવડાવતો હતો પણ હું. તો પિતા કહે છે કે ભાઈ એ તો હવે મને શું ખબર પડે, તારી પત્ની છે તું જાણે. પછી એ એના પિતાને એવું કહે છે કે એ ક્યારેક તો પાછી આવશે ને, આવશે ત્યારે પહેલો પ્રશ્ન એને પૂછ્યું તું જતી કેમ રહી. હવે વાર્તા દરમિયાન દરેક વસ્તુ આવે છે કે આપણને ખબર પડે છે કે આ પત્ની જતી જ રહી આવી, કારણ કે શાકે સમારી આપે અને રસોઈ પણ એ જ બનાવી દે, બધું જે કરે પત્નીના ભાગે તો કશું આવતું જ નથી. તો પત્ની પોતાનો પતિ પ્રત્યેનો પ્રેમ કઈ રીતે વ્યક્ત કરે, એ તક જ પેલો પતિ આપે નહીં, તો પછી પત્ની ભાગી જાય. એટલે ભાવકને ખબર પડી જાય છે પણ પતિને કશી ખબર પડતી નથી. અને અંતે એમ કે પત્ની આવશે ને તો ઘરમાં નહીં બેસવા દઉં, પહેલા તો એવું પૂછીશ જ કે તું કેમ ભાગી ગઈ મને જણાવ, કેમ જતી રહી તું મને જણાવ. એટલે સન્નિધિકરણ આમ જોવા જઈએ તો બે ઘટનાઓને જોડે જોડે મૂકવાની, એ સમાન હોય, અસમાન હોય, વિરોધાભાસ વાળી હોય, એમાં સામ્યતા હોય કે ના હોય,
પણ લેખક એમ કરીને કંઈક જુદું કહેવા માંગે છે. આપણી સામે એ વાર્તા દ્વારા, સન્નિધિકરણ દ્વારા, જક્સ્ટાપોઝ દ્વારા બે વસ્તુ પાસે મૂકીને એ આપણને એક જુદી દિશા તરફ લઈ જાય છે. અને ખરેખર આપણે જોઈએ તો હું એવું માનું છું કે દરેક વાર્તામાં સન્નિધિકરણ તો હોય છે. કેમ કે આપણે વાર્તા લખીએ છીએ ત્યારે વાર્તામાં જે કહેવાનું છે એ સિવાય પણ ઘણું બધું આપણે કહેવાનું હોય છે. આપણે વાર્તા દ્વારા અનેક વસ્તુ કહેવા માંગીએ છીએ. એમાં લેખકની સંવેદના હોય, એને જોયેલું અનુભવેલું વાસ્તવ પણ હોઈ શકે, અને એ ઉપરાંત વાર્તાને ધ્યાનમાં રાખીને પણ એણે નક્કી કરેલી કે ધારેલી કેટલીક પરિસ્થિતિનું બયાન પણ લેખક વાર્તામાં કરતો હોય છે. એટલે સન્નિધિકરણ વચ્ચે ઓછે અંશે દરેક વાર્તામાં આપણને જોવા મળે છે. તો આટલી વાત હું માનું છું કે આ પ્રસંગે કરવી જોઈએ, અને આ જન્મોત્સવ વાર્તા એનું એક સરસ ઉદાહરણ છે, તો એ આપણે સમજવું જોઈએ. અસ્તુ. આભાર દિવાનભાઈ. દિવાનભાઈ આપણને બહુ સુંદર રીતે આખી સન્નિધિકરણની વાત સમજાવી. જન્મોત્સવ વાર્તાનો દાખલો આપીને અને બીજી પણ વાર્તાઓના દાખલા એમણે આપ્યા, રજૂ કર્યા આપણી સમક્ષ. એટલે મને લાગે છે કે એનાથી આપણને ઘણું બધું જાણવાનું મળ્યું, અને એનો ઉપયોગ હવે કદાચ આવનારી વાર્તાઓમાં આપણે બધા કરીશું. તો એ હવે આગળ વધીએ. દીવાનભાઈએ જે વાત કરી એ ચર્ચા, એટલે એના વિશે આપણે ચર્ચા કરીશું. દરેક લેખકને કોઈને પ્રશ્ન પૂછવો હોય, અથવા કોઈને એ બાબતે ચર્ચા કરવી હોય, અથવા કંઈક કહેવું હોય પોતાને, તો એ કહી શકશે. એના માટે દરેકના માઇક અનમ્યુટ કરવા પડશે. સુનિલભાઈ, એક પછી એક કરીએ. હા, તો એક પછી એક કરીએ. હા, તો હું જે નામ જણાવો એ રીતે નામ દઉં એ એટલે પ્રમાણે. તમે નામ, મનહરભાઈ તમે નામ બોલજો, એ વ્યક્તિ બોલશે અને બાકીના બધા શાંત રહેશે. મ્યુટ અનમ્યુટમાં શું થશે, ગોટાળો થશે કદાચ. જે આંગળી, જેમ કે મેં આંગળી ઊંચી કરી તો તમે મને કહો કે હા દિવાનભાઈ બોલો, તમે જેનું નામ દેશો એ વ્યક્તિ બોલ. હું લાઈન થી જ લઉં છું, એટલે કે બધાનો નંબર તો આવવાનો છે, એમાં કોઈ પ્રશ્ન નથી. છેલ્લે બધા પછી આ એક રાઉન્ડ પૂરો થઈ જાય પછી કોઈને વિશેષ કઈ ટિપ્પણી કરવી હોય અથવા તો કઈ કહેવું હોય તો કહી શકશે. તો આપણે એવું ઉપક્રમ રાખીએ. તો પહેલા શરૂઆત કરીએ આપણે. નેહા રાવલ, તમે. જી મનહરભાઈ. હાજી. દિવાનભાઈએ જે વાર્તાઓનું શીર્ષક કહ્યું, જે વાર્તાઓ કહી, એમાં માંજાવેલાનું મૃત્યુ છે, તો એમાં સન્નિધિકરણનો પ્રયોગ કઈ રીતે મને સમજવા નથી આવતો. એમ મને એમાં લાગતું નથી સન્નિધિકરણ. તો એમને કોને જરાક, દિવાનભાઈ તમે ફરી એ વાર્તા વિશે થોડીક વિસ્તૃત વાત કરો. એટલે મને જે ડર હતો એ જ પ્રશ્ન મારી સામે આવ્યો. કેમ કે આ વાર્તા લગભગ મોડે છે, માંજાવેલાનું મૃત્યુ, અને એમાં દેખાતી નથી. મેં જ્યારે નોંધ કરીને મારા લેખમાંથી, ત્યારે વાર્તા તો બહુ પહેલા મેં વાંચેલી. એટલે એમાં મેં કહ્યું એ પ્રમાણે શું છે કે આ જે જન્મોત્સવ વાર્તા છે એ આખી સન્નિધિકરણનું ઉદાહરણ છે. આપણે કોઈ પણ વાર્તા લખીએ, કોઈ પણ પાત્ર દ્વારા, ત્યારે સ્ત્રી કે પુરુષના પાત્રના આલેખન દ્વારા આપણે વાત પુરુષ સ્ત્રીની તો કરતા હોઈએ, પણ સાથે સાથે બીજી પણ કરતા હોઈએ છીએ. એટલે અત્યારે મારા સ્મરણમાં એ વાર્તા નથી. સ્મરણમાં માંજાવેલાનું મૃત્યુ એ અત્યારે છે નહીં, પણ મેં જે આર્ટિકલ લખ્યો છે, જે અગાઉ આપણે પ્રગટ કરેલો, એમાંથી મેં આ લીધેલું છે. એટલે મારે વાર્તા આખી વાંચવી પડે ફરીથી, અને હું તમારા પ્રશ્નનો જવાબ આપી શકીશ, પણ અત્યારે તમે મને ક્ષમા કરો. એવું કરીએ તો નેહાબેન તમે જ જણાવો ને, જો તમે જાણતા હો એના વિશે. મને ખરેખર ખ્યાલ નથી, અને મેં એમની સન્નિધિકરણની નોંધ વાંચેલી ગ્રુપમાં, ત્યારે પણ મને આ પ્રશ્ન થયેલો કે આ બધી વાર્તાઓ તો મેં વાંચી જ નથી. હસમુખભાઈની બે એમણે જે કહી તે યોસેફ મેકવાનની વાંચી છે, એ બરાબર છે.
પણ માંજાવેલાના મૃત્યુમાં મને સન્નિધિકરણનો પ્રયોગ બહુ સ્પષ્ટ રીતે ખબર નથી પડતી, તો મેં કીધું કદાચ આપણે કંઈક ચૂકી જતા હોય વાચક તરીકે. ના એટલે એ પ્રકાશ એ ફેંક્યું છે. હું બોલું છું. હા બોલો બોલો. હા એટલે એ વાર્તામાં પણ આવી જ એક ગરીબ પરિવારની જ વાત છે, પણ હવે આ સનિધિકરણના સંદર્ભમાં એની વાત કરી હોય તો એ વાર્તા ફરી મારે વાંચવી પડે આ અને તો હું એ જવાબ આપી શકું, પેન્ડિંગ કારણ કે રાખી. જે ઉલ્લેખ જેમાંથી મેં લીધું છે એમાં જે લેખકે એની નોંધ કરી છે એ તો ચોક્કસપણે અભ્યાસ કરીને જ મૂક્યો હોય, બરાબર. આમાં યાત્રા પહોંચપુર કે કાળી ધોળી જાન તે બધી વાર્તાઓ મેં વાંચી છે અને એમાં હસમુખભાઈએ બહુ સરસ રીતે સનિધિકરણનો પ્રયોગ કરેલો છે. પણ આજે બધી વાર્તાઓ ઘણા સમય પહેલા વાંચી હોય, દાખલા તરીકે પેલી પતિ પત્નીની વાત કરી તો મેં હમણાં જ વાંચી એ વાર્તા જોસેફ મેકવાનની, તો એ અત્યારે સ્મરણમાં છે. જ્યારે માઝાવેલાનું મૃત્યુ અત્યારે મારા સ્મરણમાં નથી, પણ એ તો હું એમને વાંચીને જવાબ આપીશ. સારું, આપણે આગળ વધીએ. હવે સુનિલભાઈ, તમારે કંઈ કહેવું હોય તો તમે કહી શકો. અવાજ તમારો નથી સંભળાતો. મ્યુટ છે. એટલે વાર્તા ઉપર કોઈ પ્રશ્ન નથી, છતાં પણ બીજું કંઈ કહેવું હોય તો વાર્તા વિશે કહીશું થોડું. જન્મોત્સવ વાર્તા સુરેશ જોશીની એક પ્રતિનિધિ વાર્તા છે અને વાચકો સામે એ રીતે રજૂ થાય છે કે તમને સન્નિધિકરણનું જે ઉત્કૃષ્ટ ઉદાહરણ છે એ થોડું બી જો તમને સાહિત્યનો ખ્યાલ હોય, બધા પ્રકારો શૈલીઓનો, તરત જ ખબર પડી જાય કે સન્નિધિકરણ એટલે શું. વાચક જયારે આ વાર્તા પૂરી કરે છે ને ત્યારે વાચક મટીને ભાવકમાં એનું અને એની નજર સમક્ષ ઊંઠાઓ સમાજ સ્તરે ચાલતા જગતનું યથાર્થ નિરૂપણ પણ એક નોંધપાત્ર પાસું છે આ વાર્તાનું. આ વાર્તાનો ધ્વનિ છે પેટ કરાવે વેઠ, પણ થોડું ઊંડું કરતા સમજાય કે ઉચ્ચ અમીર અને શિક્ષિત વર્ગ વચ્ચેની ખાઈ કેટલી પહોળી બની ચૂકી. પૈસાદાર અને શિક્ષિત વર્ગ માટે ભગવાનનું અવતરણ તાંત્રિક ગોઠવણ આનંદનો અવસર બને છે, પણ સામે છેડે માણસનું અવતરેલું બાળક એના માટે ખુદ બાળક માટે કરુણ દુર્ઘટના બનીને રહી જાય છે. આ વાર્તા એના વાચકને ઘેરા શોકમાં ડુબાવી જાય છે. બરાબર, આભાર. હવે નરેન્દ્રભાઈ, બહુ દિવસે આપણે મળ્યા એટલે તમે કંઈક વાત કરો વાર્તા વિશે, અથવા તો કઈ પ્રશ્ન હોય તો એના વિશે. મારો પ્રશ્ન તો નતો, મારે માત્ર એટલું કેવું હતું કે માઝાવેલાનું જે મોત છે ને એ વાર્તામાં એક વૃદ્ધનું મૃત્યુ દેખાડ્યું છે. કદાચ ઘણાને યાદ હશે, યાદ નહીં, મને ખ્યાલ નથી. મેં લગભગ 1.5 મહિના પહેલા વાંચેલી, એટલે મને એમાં લગભગ સન્નિધિકરણ ક્યાંય દેખાણું નથી. કેમ કે એમાં કઈક અંશે ભાવ એવો કે ભાઈ શહેરીકરણને લીધે એક જે વૃદ્ધ જે જૂની ઓલામાં જૂના જે વાતાવરણ પ્રત્યેનો એનો અહોભાવ હતો એ દર્શાવ્યો છે માઝાવેલાના મોતમાં, અને મને તો એમાં સન્નિધિકરણ નથી લાગતું. બીજું મારો પ્રશ્ન એ હતો કે આપણી આ વાર્તામાં જન્મોત્સવમાં ઘડિયાળના કાંટાનો લગભગ 2 થી 3 વખત ઉલ્લેખ છે, મને ખ્યાલ છે ત્યાં સુધી. હવે એના દ્વારા કઈ લેખક કહેવા માંગતા હોય તો મને કઈ સમજાતું નથી એ બાબતે. એક એવી વસ્તુ છે જે મને આ વાર્તામાં નથી સમજાય કે ભાઈ ઘડિયાળના કાંટા વિશે લેખક શરૂઆતમાં ઉલ્લેખ કરે છે, ઇવન કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી ઓલા છોકરાનો જન્મ થાય ત્યારે ઉલ્લેખ કરે છે. તો એનું કારણ શું, મને આ એક કારણ નથી સમજાતું. આ એક વાર્તામાં આ એક વસ્તુ મને નથી સમજાય. કોઈ દિવાનભાઈ? હા, હું બોલું છું. યસ. એમાં આ રીતે છે કે સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ એકબીજાની નજીક આવતા જતા હતા, એટલે બંને ઘટનાઓને લેખક, હું સમજુ છું ત્યાં સુધી, કેમ કે સમયનું તત્વ અગત્યનું છે આ વાર્તામાં. રાત્રિના 12નો સમય છે અને 12ના સમયે જ કૃષ્ણનો જન્મ થાય છે ને આ બાજુ ઝૂંપડપટ્ટીમાં બાળકનો કિશનનો જન્મ થાય છે.
એટલે ઘડિયાળના કાંટા, એમાં કાંટામાં આપણે જાણીએ છીએ કે કલાક કાંટો હોય અને સેકન્ડ કાંટો હોય અને મિનિટ કાંટો હોય. તો જે વાત કરી છે કાંટા વિશે, ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. તો બની શકે એવું કે લેખક પોતે ભાવકની જિજ્ઞાસાને વેગ આપવા માંગતા હોય. અને આમ પણ કૃષ્ણ જન્મોત્સવમાં જો તમે ભાગ લીધો હોય તો તમને ખ્યાલ હશે કે 12 વાગ્યાની આપણે રાહ જોતા હોઈએ છીએ. મંદિરમાં 12 વાગે બરોબર 2 કાંટા ભેગા થાય, એની સાથે ઘંટારવ થાય, કૃષ્ણ જન્મેલું જે પારણું હોય એ પારણા પર પડદો હટાવવામાં આવે, એને ઝૂલો નાખવામાં આવે. એટલે આખી જે ઘટના છે એને ત્રાદૃશ્ય કરવા માટે લેખકે આ ઘડિયાળના કાંટાનો ઉપયોગ કર્યો હોય. અને બીજી વસ્તુ કે સમયનું તત્વ જે છે એ અહીંયા બહુ મહત્વનું છે. મધ્યરાત્રિએ 12 વાગે કૃષ્ણનો જન્મ થયો, મધ્યરાત્રિએ કિશનનો જન્મ થયો. તો આ મધ્યરાત્રિ ને લેખક પોતે આપણી સામે મૂકવા માંગે છે અને એ દ્વારા ભાવકને એક સઘન વાર્તાનો અનુભવ કરવા માંગે છે. એટલે હું માનું છું કે સમયનું તત્વ, ગતિનું તત્વ અને જિજ્ઞાસા એ આ દ્વારા લેખક આપણી સામે મૂકે છે. બરાબર. બોલો. હવે આગળ જઈએ તો રામભાઈ બહુ સમયથી શાંત બેઠા છે, તો રામભાઈ તમે કંઈક વાત કરો. પ્રશ્ન તો મારો કોઈ નથી. હેલો. હા, વાર્તા બોલો. વિશે તમારે કંઈક કહેવું હોય, ના, મારે કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન સિવાય પણ કહી શકો તમે. હા, એટલે પ્રશ્ન સિવાય મારે કહેવું હોય તો મને એમ કહેવાની ઈચ્છા થાય કે જક્સ્ટાપોઝિશન એટલે કે સન્નિધિકરણ, એટલે કે બે સમાન દેખાતી ઘટનાઓ વાસ્તવમાં સમાન નથી, પણ સમાન દેખાતી ઘટનાઓમાં વિષમ પરિસ્થિતિ ઊભી કરીને વાસ્તવિકતાનું, જે હાલની વાસ્તવિકતા છે એનું નિરૂપણ કરો. દાખલા તરીકે કૃષ્ણ જન્મ છે એ વાસ્તવિકતા નથી, એ તો ભૂતકાળની ઘટના છે. પણ પેલી માણકીના પેટે જે બાળક અવતરે છે એ વાસ્તવિકતા છે. એ વાસ્તવિકતાની પડખે રહેલી જે વ્યંજના છે એ વ્યંજનાનો ભાવકના ચિત્તને હલબલાવી નાખવા માટે ઉપયોગ થાય છે અને એનું નામ સન્નિધિકરણ. એટલે એના માટે બે પરિસ્થિતિ હોવી જરૂરી છે. માનો કે આ વાર્તામાં પરિસ્થિતિ એક તો ધનિક માણસનું ઘર છે, વિશાળ ઘર છે, લાલ પીંખાનો પડદો છે. સામે બીજી પરિસ્થિતિમાં પતરાનું છાપરું છે અને ફાટી તૂટી ગુણપાટ છે. તો આ બંને સમાન નથી, અસમાન છે. પરિસ્થિતિ એકમાં બીજો મુદ્દો આગળ બીજા ફકરામાં કે બાળકનું અવતરણ થતા કાંસા, મંજીરા, શંખનો ધ્વનિ થાય છે. બીજી બાજુ પરિસ્થિતિ 2 માં બાળકનું અવતરણ થતા નીરવતાને ભેદતું રુદન છે. પરિસ્થિતિ 1 માં ત્રીજા ફકરામાં ભરપૂર વરસાદમાં બાળકૃષ્ણને વસુદેવનું મથુરાથી ગોકુળ લઈ જવું અને એનો ઉદ્દેશ છે કંસ મારી ન નાખે એ માટે છે. જ્યારે પરિસ્થિતિ 2 માં ભરપૂર વરસાદમાં વેલડી ડોહા પાસે લઈ જવું બાળક, માણકીના બાળકને, અને એનો જે ઉદ્દેશ છે એ આજીવન પાંગડું થઈ જાય બાળક અને આજીવન ભીખ માગે એ ઉદ્દેશ છે. પરિસ્થિતિ 1 માં આગળ ચોથા પાંચમા ફકરામાં બાળકૃષ્ણ ગોકુળ પહોંચે છે અને અહીંયા બાળક વેલડી ડોહા પાસે પહોંચે. પરિસ્થિતિ 1 માં પાંચમા મુદ્દામાં જોરદાર ઉત્સવ મનાવાય છે, ગીત ગવાય છે અને ગીત પણ કેવા આનંદના ગીત છે, ભોરભઈ. અને પરિસ્થિતિ 2 માં પેલા બાળકના પિતાને એક દ્રશ્ય દેખાય છે, એમાં એનું પોતાનું સંતાન ભીખ માંગતું છે અને એ કંઈક રેંકડી લઈને આગળ વધે છે અને એ પણ કોઈ ગીત ભજન ગાતું હોય એવું બની છે. તો મુદ્દો જોઈએ તો એક બાજુ છે અતિશય ગરીબી
અને બીજી બાજુ છે જબરજસ્ત શ્રીમંતા. આ પણ મુદ્દાને ધ્યાનમાં લે. વાર્તાનું જે શીર્ષક છે એ જ મૂળ તો જન્મોત્સવ એટલે શીર્ષક જ એ વિષય વસ્તુનો નિર્દેશ કરે છે. કોઈકનો જન્મના ઉત્સવ મનાવવાની વાત જ્યારે યાદ આવે એટલે આપણને સીધું જન્માષ્ટમીની યાદ આવે. એટલે આપણે સીધા કૃષ્ણ સાથે જોડી દઈએ છીએ, કૃષ્ણના જન્મ સાથે જોડી દઈએ. એટલે એ રીતે પણ એક વાર્તા વિશે. એટલે હું માનું છું કે જે સન્નિધિકરણ છે એ સન્નિધિકરણ બે પરિસ્થિતિઓ જે છે એ પરિસ્થિતિઓને અડખે પડખે મૂકીને એની અંદર થતી કોઈ સમાજની, એની અંદર રહેલી કોઈ સમાજની વાસ્તવિકતા હોય એ એને ઉભરવા માટે લેખક એનો ઉપયોગ કરતો હોય. એ ચાહે પરિસ્થિતિ ગમે તે હોય. જરૂરી નથી કે બંને પરિસ્થિતિ સમાન હોય, સમાન લાગતી પણ હોય. હવે બીજો તો કોઈ પ્રશ્ન થયો નહીં. મને હમણાં બહુ ચર્ચા થઈ માજાવેલાનું મૃત્યુ, એ પછી પેલી કાળી દોરી જાન, એ બધી વાત છે. પણ આ મારી જે વાત છે કે સન્નિધિકરણની જે ટેકનિક છે આ છે. હવે તમે માજાવેલાના મૃત્યુ સાથે શીખાવી શકાય એને કે એમાં બે પરિસ્થિતિ અડકે પડકે રીતે મુકાતી નથી. એટલે મારી દ્રષ્ટિએ માજાવેલાના મૃત્યુમાં આ ટેકનિકનો ઉપયોગ નથી, એકોર્ડિંગ ટુ મી. બીજું કોઈ ખાસ કહેવું? ચાલો, હા તો આભાર રામભાઈ, તમે સરસ રીતે ફરીથી આખી વાત કરી. આગળ વધીએ તો મીનાક્ષીબેન, તમે તમારી વાત રજૂ કરો. આમાં જે 12 વાગ્યાનો સમય બતાવ્યો છે, 12 વાગ્યા પહેલા 5 મિનિટથી આપણને સમય બતાવે છે ને વાર્તા, એ વાર્તાની ગતિ માટે છે. એટલે પછી 12 વાગે જન્મ થાય છે વાસુદેવનો, બાલકૃષ્ણનો જન્મ થાય છે અને અહીંયા કિશનનો જન્મ થાય છે ઝુંપડપટ્ટીમાં. પછી એ લોકો કહે છે, લેખક કહે છે કે 12 ને 5 એટલે કાંટો આગળ ખસે છે. એ 12 ને 5 એ જ ટાઈમે નંદરાજ, વાસુદેવ બાળકૃષ્ણને લઈને નંદરાજાને ત્યાં પહોંચાડવા માટે નદી પાર કરવા નીકળે છે. જ્યારે કાનજી છે તે કિશનને લઈને માણકીથી વિખૂટો પાડીને કિશન, એટલે બંને માં બાળક માંથી વિખૂટું પડે છે. માણકીથી વિખૂટું પાડીને એનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે નીકળે છે. કિશનનું, બાલકૃષ્ણનું પણ ભવિષ્ય ઉજ્જવળ બનાવવું છે. એને કંસના મારથી બચાવે છે. કંસ એને મારી ન નાખે એટલા માટે એને નંદરાજાને ત્યાં મૂકવા જાય છે. જ્યારે આ કિશનને ભવિષ્યમાં પોતાના પેટની સગવડ પોતે જ કરવાની છે એટલા માટે એને ત્યાં એના ટચાકા ફોડાવા લઈ જાય છે. ને બીજી વાત, આપણે જન્મોત્સવમાં સન્નિધિકરણનો પ્રયોગ જે બતાવ્યો છે, ધારો કે આપણે આ રીતે વાર્તા લખવી જ હોય તો આમ બે ફકરા અલગ અલગ પાડીને જ લખી શકાય કે એની જુદી કોઈ રીત પણ હોય લખવા માટે, કે ફકરા કમ્પલસરી છે? દિવાનભાઈ જવાબ આપો. એટલે હું આ ફકરા પાડવાની જે છે ને, આ મને જન્મોત્સવ વાર્તા સન્નિધિકરણનું સ્થૂળ સ્વરૂપ લાગ્યા. સ્થૂળ એક ફકરો પછી સામે બીજો, પછી એ રીતે લખી છે એટલે આપણે એની ચર્ચા કરીએ છીએ. પણ એવું હું માનતો નથી. મારી સમજણ પ્રમાણે હું જો વાત કરું તો એક વાત તમે લેખક કરે છે એક પ્રસંગ કે ઘટના દ્વારા, પણ એની અંદર બીજી જ વાત ચાલતી હોય, બીજો જ કોઈક પ્રવાહ વહેતો હોય, તો એ પણ સન્નિધિકરણ જ છે. આપણે વાત કરતા હોઈએ જે પાત્રને લઈને કોઈક સંવાદની, પણ સાથે સાથે દાખલા તરીકે પેલું લેખમાં મેં ઉલ્લેખ કર્યો કે નાવિક એવું કે રામને કે પ્રભુ તમારા પગને અડવાથી તો પેલી શલ્યા અહલ્યા થઈ ગઈ, હવે મારે ઘેર એક સ્ત્રી છે એના બીજી ક્યાં, તો મારે તો હું ગરીબ માણસ છું, બીજી સ્ત્રીને હું પાલન પોષણ કેવી રીતે કરું, એટલે હું તમારા પગ ધોઈશ પછી જ તમને નાવમાં બેસવા દઈશ. તો આ સન્નિધિકરણ જ છે. અને એમ કેવું છે કે તમારા પગ ધોઈને હું ભવ પાર કરવા માંગુ છું, તમને હું નદી પાર કરાવીશ, સરયુ પાર કરાવીશ, પણ સાથે સાથે મારે મારા આ ભવસાગરને તરવો છે એટલે મને પગ ધોવા દો. એટલે જન્મોત્સવમાં એક ફકરો પછી બીજો ફકરો, એમ સીધું આપણને સન્નિધિકરણનો અનુભવ કરાવ્યો છે. પણ દરેક વાર્તામાં લેખક એક વાત કરે છે પાત્રો લઈને, ત્યારે અંદર બીજી વાત ચાલતી જ હોય છે. જે જમીન ઉપર આપણે ચાલીએ છીએ ધૂળ અને કાંકરા ને ઘાસ વાળી, એના નીચે ઝરણા વહેતા જ હોય છે, એ દેખાતા નથી. એટલે વાર્તામાં પણ ઘણી વખત એવું થતું હોય છે મારા મતે
તમે સંમત થાવ કે ના થાવ, કે લેખકને જે કહેવું છે એ સીધે સીધું કહી શકે, પાત્રોની આડશ લઈને કહી શકે, સંવાદોની આડશ લઈને કહી શકે, અને ઘણી વખત પોતે વ્યંજનાને આધારે પણ એ કહેતો હોય છે. એટલે બે પરિસ્થિતિઓ છે અહીંયા આગળ. જન્મોત્સવમાં બે ઘટનાઓ લીધી આખી સ્થૂળ અર્થમાં, કે એક ગરીબ બાળકનો જન્મ અને કૃષ્ણનો જન્મ સાથે એને સરખાવ્યો. પણ વાર્તામાં ઘણી વખત એવું બનતું હોય છે કે લેખક પાત્રો દ્વારા જે આખું એક ભાવ વિશ્વ ઊભું કરે છે, એક કાલ્પનિક જગત ઊભું કરે છે, એની પાછળ એને કહેવાનો અર્થ બીજો હોય છે, બીજું કંઈક કહેવાનું હોય છે, અને એ રીતે વાર્તા ચાલતી હોય છે. એટલે એવું નથી કે એક ઘટના તમે એક ફકરો લખો, પછી બીજો ફકરો લખો, પછી ત્રીજો ફકરો લખો, એ કૃષ્ણનો હોય ને પેલી બાજુ ચોથો ફકરો એ કિશનનો હોય. તો એ તો બરાબર છે, એક ઉદાહરણ તરીકે એ વાર્તા મૂકી શકીએ, પણ એ પછી જે વાર્તાઓ ઘણી બધી લખાઈ છે ને એમાં સંપૂર્ણપણે નહીં પણ વચ્ચે ઓછે અંશે આ ટેકનિકનો ઉપયોગ થાય છે. આટલું કેવું છે. બરાબર. હા, બોલો મીનાક્ષી. એટલે આમાં એક સમયે બનતી બે ઘટના બતાવી છે. એ રીતે એક જ સમયે મગજમાં ચાલતા મનોવ્યાપાર બે અલગ અલગ વિચારો ચાલતા હોય એ રીતે પણ આપણે બતાવી શકીએ. બહાર શું હા, છે ને બતાવી અંદર શકીએ. એટલે હું એવું માનું છું કે ઘણી વખત પાત્ર દ્વારા આપણે પાત્ર મનમાં જુદું વિચારતો હોય છે, પાત્ર જુદું વિચારે, બહાર એનું આઉટપુટ જુદું હોય અને ભાવકને ખબર પડતી હોય. અરે એટલે કે તમે મારે સમયની ક્યાં, સંગતિ છે. હું ઉદાહરણ આપું, એક મિનિટ ઉદાહરણ આપું. દાખલા તરીકે કોઈ મારા ઘરે આવે છે, ઓહો કેટલા દિવસે તમે મળ્યા, તમને મળીને મને બહુ જ આનંદ થયો, અને મનમાં પાછું વાક્ય હોય, આ વળી ક્યાં અહીંયા આવ્યો જીવ ખાવા માટે. તો આ શું સન્નિધિકરણ નથી? બે વસ્તુ પેરેલલ. એટલે એવું નથી કે એક ઘટના બીજી ઘટના મૂકો, પણ એક વસ્તુ તમારી સામે હોય એમાં બે વસ્તુ આ રીતે લેખક કરામત કરીને મૂકતો હોય છે. એટલે આ પ્રયુક્તિ છે. પ્રયુક્તિને કોઈ સીધે સીધી ઉપયોગ કરે, કોઈ પરોક્ષ રીતે પણ ઉપયોગ કરી શકે, પણ મૂળ એનો કહેવાનો મતલબ બે પરિસ્થિતિ ત્યાં ટકરાય છે અને એમાંથી વિસંવાદિતા જે લેખકને રજૂ કરવી છે આપણી સામે મુકાય છે. બરાબર. થેન્ક યુ દીવાનભાઈ. આભાર મીનાક્ષીબેન અને દિવાનભાઈ. આગળ વધીએ તો હવે હિમાલીબેન સાથે વાત કરીશું. એમ તમારું માઇક અનમ્યુટ કરો હિમાલીબેન. એ સૂચના પણ એમને નહીં સંભળાય. ના હા, સંભળાય. હા, સાંભળી શકો છો? હા. હાજી, હા. સરસ સમાંતર ચાલતી પણ છતાં પણ ખૂબ અંતરે ચાલતી વાર્તા જન્મોત્સવ. બધી જ વસ્તુની સરસ સ્પષ્ટતા પણ થઈ અને છણાવટ પણ થઈ. પણ દિવાનભાઈ, મને એ જાણવું છે કે જ્યારે એમ કે છે કે માણકી પણ સોનાના હિંડોળે ઝૂલતી હોત, એવું એક વાર્તામાં વાક્ય આવે છે. તો એ જ રીતે માનવાનું ને કે અહીંયા દેવકી અને એ બંનેની એ સમાંતર વસ્તુ ચલાવી છે કે દેવકી પણ રાજકુમારી હતી, પણ છતાં પણ એને જેલમાં રહીને બાળકને જન્મ આપ્યો. અને કદાચ માણકી પણ એવું બને કે ક્યાંક સારા ઘરની દીકરી હોય અને આ રીતે એને ઉપાડીને અહીંયા લઈ આવ્યા હોય, એવું અર્થઘટન કરી શકાય આમાં? એ મારો પ્રશ્ન છે. એટલે આમાં શું છે કે બે પરિસ્થિતિ છે. જી. એનાથી આપણે એવી કલ્પના કરી શકીએ, તમે કહો છો એમ, કે સારા ઘરની હોય અને એને આવા પરિવાર સાથે એ જોડાઈ ગઈ હોય અથવા જોડવામાં આવી હોય પરાણે. અને બીજી પરિસ્થિતિ એ પણ હોય કે કિશનને જો ભણવા મળ્યું હોત, એ ભણી ગણીને હોશિયાર બન્યો હોત, સારી સરકારી નોકરી એક કરવા માટે શક્તિમાન બન્યો હતો, એ કેટલા પૈસા કમાય કે એની મમ્મીને સોનાના હિંડોળે બેસીને હિંચકો નાખી શકે, અથવા એની મમ્મી સોનાના હિંડોળે હિંચકા ખાઈ શકે. પણ એના ભાગ્યમાં જે કુટુંબ પરિવાર લખાયું છે એમાં તો આ જ છે કે ભીખ માગવી અને જીવન ચલાવવું. બરાબર છે. બસ, બાકી તો ખૂબ સરસ રહી ચર્ચા, પણ મજા આવી અને વાર્તા પણ ખરેખર કાલથી જ્યારથી વાંચી છે ત્યારથી હૃદય ભરાઈ આવ્યું છે કે એ ટચાકા બાળકના હજી મારા મગજમાંથી ખસી નથી શકતા. એટલે અદ્ભુત વાર્તાનો અનુભવ પણ રહ્યો અને
અત્યારે આપણે જે ચર્ચા કરી એ પણ ખૂબ મજા આવી. આભાર. આભાર હિમાલીબેન. આગળ વધીએ તો જિગીશાબેન ક્યારના સાંભળી રહ્યા છે આપણને. જિગીશાબેન, તમારી વાત રજૂ કરો. સંભળાય છે? હાજી. સંભળાય છે. હા, વાર્તાના સંદર્ભીકરણમાં વાર્તા મેં વાંચેલી છે, થોડો ઘણો તો ખ્યાલ આવ્યો. અને દીવનભાઈ, જયંતભાઈ કતેરી પણ કૃષ્ણ જન્મ એ સંદર્ભીકરણની જ વાર્તા છે લગભગ. હવે એ વાર્તા એટલે મેં વાંચી નથી, હા, એટલે એના વિશે શું વાત કરું? હા, એટલે એકચ્યુઅલમાં એમાં પણ લગભગ એવું છે કે એક બાજુ કૃષ્ણનો જન્મ બતાવ્યું છે અને બીજી તરફ રોડ પર આ રીતે એક બહુ જ ખરાબ અવસ્થામાં એક સ્ત્રી બતાવી છે, જેને એક બાળકનો જન્મ, અને એનું વર્ણન પણ બહુ અદ્ભુત છે, બહુ સરસ છે અને એટલી જ સરસ વાર્તા છે જે ખરેખર એવું લાગે. અને મેં વાંચી એટલે મારા મનમાં પ્રશ્ન ઉઠ્યો કે લગભગ કદાચ આ પણ લગભગ એ જ વાર્તા, એવી જ વાર્તા છે. અને બીજું એક પ્રશ્ન એ પૂછ્યો હતો કે તમે જે બે વાર્તાની વાત કરી, જેમ કે છેલ્લું ટીપું અને એક બીજી એક પતિ પત્ની વાળી વાર્તાની વાત કરી, હાજી. તો એ તો મેં એક પણ વાર વાંચી નથી, પણ થોડું તમે કહો એનાથી થોડો અંદાજ આવ્યો તો મારે ખાલી એ જાણવું હતું કે આ રીતે પણ સંદર્ભીકરણ મૂકી શકાય કે ટીપે ટીપે પાછલી ઘટના યાદ આવે એ રીતે? એટલે આમાં બેન કેવું છે કે ઘણી બધી વાર્તાઓ આપણે વાંચીએ છીએ, મેં વાંચી છે, બીજા મિત્રો પણ વાંચે છે. એની વ્યાખ્યાઓ મેં જોઈ, વ્યાખ્યાઓમાં સર્વસંમતિ નથી. કોઈ લેખકે એક વ્યાખ્યા આપી, કોઈ એનો વિસ્તાર કરે, કોઈ બીજી વાત કરી, કોઈ ત્રીજી વાત કરી. એટલે પછી સમજવાનું આપણે રહે છે કે સંનિધિકરણ કોને માનવું. આપણે જન્મોત્સવની વાર્તા સંભળાય છે? એટલે જન્મોત્સવ એક સારું ઉદાહરણ છે. હલો, દીવાનભાઈ કદાચ ઓફલાઈન થઈ ગયા લાગે. આ દીવાનભાઈ ઓફલાઈન થઈ ગયા. દીવાનભાઈ સંભળાય છે? હલો, દીવાનભાઈ કોન્ટેક્ટ કરો. નેટવર્ક ગયું હશે, એમ થોડી વારમાં આવી જશે કદાચ. હા, બની શકે એવું, નેટવર્ક ના પ્રોબ્લેમ હોય છે. તો કઈ વાંધો નહીં, આપણે આગળ વધીએ. નિર્મલાબેન, તમારે કઈ વાત કરવી હોય તો કરી શકો છો. નિર્મલાબેન નું માઇક મ્યુટ છે, અનમ્યુટ કરો તમે તમારું માઇક. ઠીક કરો, ઉપર જાવ. નિર્મલાબેન, તમારું માઇક મ્યુટ છે. ત્યાં સુધી આપણે બીજા કોઈ સાથે વાત કરીએ. તો મિત્તલબેન, તમે કપરી પરિસ્થિતિમાં બધું સરખું કરીને આવ્યા છો તો આનંદ થયો. તમારે નેટવર્કના બધા ઘણા પ્રોબ્લેમ હતા, તો તમે વાત કરો. હેલો મિત્તલબેન, એમનું મ્યુટ છે. તમારી સાઈડથી હશે, એમની સાઈડથી. હા, એમની સાઈડથી સંભળાતું નથી. હેલો મિત્તલબેન. હેલો, યસ, હોસ્ટ તરફથી અનમ્યુટ હતું. એટલે જન્મોત્સવ વાર્તા પહેલી વખત વાંચી ત્યારે જ મને એકદમ સ્પર્શી ગઈ હતી અને આજે એની ચર્ચા સાંભળી અને ખરેખર મને પહેલેથી હતું કે આ મુજબની એકાદ વાર્તા હું પણ લખીશ. જેવી રીતે ખૂબ દુઃખ મળ્યા પછી સુખ મળે તો એનો આનંદ બેવડાઈ જાય છે, એની અનુભૂતિ વધારે બેવડાઈ જાય છે
અને જેવી રીતે અતિશય થાકી ગયા હોય તો આરામ મળે તો એની અનુભૂતિ અલગ હોય છે. એવી જ રીતે જ્યારે કોન્ટ્રાસ્ટમાં કોઈ વાર્તા લખાતી હોય છે ને તો એની ઇન્ટેન્સિટી વાચકના મન મગજ ઉપર ડબલ ઇમ્પેક્ટ થી પડે છે. એટલે આ પ્રકારથી જ્યારે વાર્તાઓ લખીએ ને તો લેખકને ઘણો ફાયદો મળે છે, વાચકને હૃદયને સ્પર્શી જવાનો. આ સ્ટાઇલ મને પહેલેથી જ વધારે આકર્ષતી હતી અને આ વાર્તા જ્યારે મેં વાંચી ત્યારે મને થયું હતું કે આવું મારાથી ક્યારે લખાશે એમ કરીને, કે આ પ્રમાણે એક વાર્તા લખવી છે મારે પણ. અત્યારે દિવાનભાઈએ જ્યારે એની સમજણ આપી કે સન્નિધિકરણ એક્ઝેક્ટલી શું હોય છે અને એના ઉદાહરણો આપ્યા તો એના પરથી અચાનક મને ધ્યાનમાં આવ્યું કે ખરેખર આવી વાર્તા તો મેં લખી છે અને મને આજ સુધી ખબર જ નહીં હતી કે આ વાર્તા સન્નિધિકરણનું ઉદાહરણ હતી એમ. એટલે આજના આ સેશનમાં ઘણું બધું શીખવા જાણવા મળ્યું અને આ જન્મોત્સવ વાર્તા એકદમ સચોટ ઉદાહરણ છે આ સન્નિધિકરણનું. અને સન્નિધિકરણની વ્યાખ્યા પણ ઘણી ક્લિયર થઈ આના ઉપરથી. અત્યાર સુધી મને સન્નિધિકરણ વિશે થોડી અજ્ઞાનતા હતી, એકદમ એક્ઝેક્ટ એનો મને મીનિંગ ખબર નહોતો કે સન્નિધિકરણ એટલે શું એમ. બાકી આ વાર્તાને લઈને કોઈ પ્રશ્ન છે નહીં મારા મનમાં, કારણ કે આ વિશે અગાડી પણ અમે ચર્ચા કરી હતી એટલે. બરાબર, આભાર મિત્તલબેન. તમે વાર્તા સન્નિધિકરણની ને લઈને વાર્તા લખવાનું બીડું ઝડપ્યું છે એ બહુ આનંદની વાત છે. બીજા બધા મિત્રો પણ કદાચ મનમાં તો એવું વિચારતા હશે લખવાનું. તો રેના સાથે વાત કરીશું હવે. રેનાનું માઇક મ્યુટ છે. થઈ ગયું? સંભળાય છે? હા, મને એકચ્યુઅલી સન્નિધિકરણ એટલે બહુ મને અઘરો શબ્દ લાગતો હતો અત્યાર સુધીમાં. હું વિચારતી હતી કે આ શું છે, આ શબ્દ બહુ જાણવું પડશે. પણ આજે આ વાર્તા અને વાર્તા થકી દિવાનભાઈ જે પણ કહ્યું એ થકી આખો કોન્સેપ્ટ આખો ક્લિયર થયો સન્નિધિકરણનો. અને હવે સમજાય છે કે ઘણી વાર મને એવું લાગે છે કે કદાચ ઘણી આવી વાર્તાઓ અત્યાર સુધીમાં થોડી કાને નજીક શકતી વાર્તાઓ લખી પણ હશે, પણ એ ખ્યાલ નહીં કે આ સન્નિધિકરણ કહેવાય. અને એટલે હવે ક્લિયર થતા વધારે સારું સપોર્ટ મળશે એઝ અ રાઇટર. ને મને એવું જાણવાની ઈચ્છા થાય કે આપણા સભ્યોમાં પણ ઘણા સન્નિધિકરણની વાર્તાઓ લખી હશે તો એ વાંચવાની મને ઈચ્છા થાય. સ્પેશિયલી પ્રિયંકા, નેહા, નરેન્દ્રસિંહ, રામભાઈ, આ બધા માહિર છો તમે. લખી હશે વાર્તા તો પ્લીઝ વાંચવા મોકલજો તો વધારે અભ્યાસ આજના સમયનો સાંપ્રત સમયનો મળશે. આ વાર્તામાં જન્મોત્સવમાં મને એવું લાગતું હતું વચ્ચે જે ફકરા તરત જ આમ એક દ્રશ્ય હોય, પછી તરત બીજું દ્રશ્ય, પછી પાછું પેલું દ્રશ્ય, થોડું એ લાગતું હતું કે આમ કંઈક વાંચવામાં થોડી એક ઓડ ફિલિંગ આવતી હતી. મને એવું લાગે છે કે કદાચ આ સમયમાં કોઈએ લખ્યું હોય તો ચોક્કસ એમાં થોડી કદાચ ટીકા થાય એવું મને લાગે છે, ખબર નથી. મારું સાચું માનવું છે કે આવી રીતે લખવાની એ અલગ અલગ કથન રીતિ હોય છે દરેકની. હવે એમની સુરેશ જોશી આ રીતે સન્નિધિકરણ સમજાવ્યું છે એટલે એમનો પ્રયોજ્યું છે. એમાં બીજા કોઈ બીજી રીતે પણ કરી શકે, એટલે એ અલગ અલગ રીતે તમે કરી શકો. અને વાર્તાનું તત્વ એટલે વાર્તા તો એક સર્જન છે અને આપણે બધા સર્જકો છીએ. તો સર્જનને કોઈ એવા એકદમ ચુસ્ત નિયમો લાગુ ના પડે મારા ખ્યાલથી. એટલે દરેક વ્યક્તિ એમાં પ્રયોગ કરી જ શકે અને અલગ પ્રકારનું લેખન કરી શકે, અલગ પ્રકારની માવજત હોય, શૈલી પણ અલગ પ્રયોજી શકે. એટલે એ તો લેખક ઉપર આધાર છે, જેવી જેની સમજણ અને જેવી જેની શક્તિ. હા, નેહા કંઈક કહેવા માંગે છે, બોલો. નેહા, એમનો ઓડિયો મ્યુટ છે. ઓકે, હવે સંભળાય છે? યસ.
આજે દિવાનભાઈ જે બીજી વાત કરી ને કે એવું હંમેશા નથી હોતું કે આખી વાર્તા સન્નિધિકરણમાં જ હોય, પણ વાર્તામાં ક્યાંક એનો પ્રયોગ થયો હોય. તો જો આપણે આ એંગલથી જોઈએ ને તો આપણને ઘણી બધી વાર્તામાં સન્નિધિકરણ કશે ને કશે એમણે જે રીતે કહ્યું એ રીતે લેવાયેલું આપણે જોઈ શકીએ. એમાં એક બહુ સરસ વાર્તા છે વર્ષાબેન અડાલજાની, બિલીપત્રનું 4થું પાન. જો કોઈએ વાંચી હોય તો તરત યાદ આવે એવી વાર્તા છે. અને એમાં સન્નિધિકરણનો પ્રયોગ આવી રીતે છે કે સ્ત્રી ભજીયા બનાવે છે. એ ભજીયા બનાવવાની દરેક ક્રિયા સાથે એના વિચાર, એના પરિવારના સભ્યો અને એનો ભૂતકાળ સાંકળી લીધો છે. તો જો તમે વાર્તામાં સાઈડમાં સન્નિધિકરણ જોવા માંગો ને તો આ એનું બેસ્ટ ઉદાહરણ છે. અને મને બીજી એક વાત આ વાર્તા વિશે એ કેવી છે કે આમાં ઘડિયાળના કાંટાનો 3 વખત ઉલ્લેખ છે જન્મોત્સવમાં. તો મને વાંચતી વખતે અને આજના પઠનમાં મને એવું લાગ્યું કે 3 વખત લેખકે અલગ અલગ સંદર્ભમાં એ વાત કરી છે. પહેલી વખત જે છે એ કૃષ્ણના જન્મ પહેલાની વાત છે, એટલે ત્યારે બધા જ રાહ જુએ છે કે ક્યારે જન્મ થાય અને સારો સમય આવે. આપણે અત્યારે બહુ કહીએ છીએ ને અચ્છે દિન ટાઈપ. અને એની પેરેલલ ચાલે છે આ વસ્તી વાળાનું દ્રશ્ય. ત્યાર પછી જન્મ થઈ જાય છે, બધું જ નોર્મલ છે. અને પછી જે ઘડિયાળના કાંટા આગળ ચાલ્યા એની સાથે લેખકે આ બધી ક્રિયાઓ લખી છે કે કઈ રીતે 2 પુરુષો પાણીમાં કાદવ ખૂંદતા બાળકને લઈ જાય છે. અને આપણી નજરે જોઈએ તો બાળકને તો એ લોકો નોર્મલમાંથી એબનોર્મલ બનાવવા જ લઈ જાય છે. તો આ કઈ તરફ ગતિ થઈ રહી છે? તમે સમાજની કહો, તમે વાર્તાની કહો, અથવા સમાજના વિરોધાભાસની, તો એ પણ ઘડિયાળના કાંટા સાથે લીધું છે. અને ત્રીજી વસ્તુ મને એવી લાગી કે કંઈ પણ થાય, તારા સમાજમાં સારી વાત બને એમ આ લોકોના સમાજમાં જે પણ બને, પણ લાઈફ ગોઝ ઓન. એનો પગ તોડાવવા પણ જવું પડે છે, પણ જિંદગી તો ચાલે જ છે. અને એ જ રીતે ઘડિયાળના કાંટા ચાલે છે. તો મને એવું લાગે કે દરેક વખતે અલગ અલગ જગ્યાએ એમણે કાંટા ચાલતા રહે છે. એવું કહીને આ 3 વસ્તુ કદાચ મૂકવા પ્રયત્ન કર્યો હોય એમ લાગે છે. પછી તો આ લેખક હોય ને બરાબર લેખક. છે. ના એટલે એ પણ એક ઓબ્ઝર્વેશન સારું છે. થેન્ક યુ નેહા. આપણે આગળ વધીશું હવે. મયુરભાઈ ક્યારના રાહ જોઈ રહ્યા છે, એમને કંઈક કહેવું છે. મયુરભાઈ વાત કરો. અનમ્યુટ. સંભળાય છે? યસ યસ. ઓકે. મીનાક્ષીબેનનો જે પ્રશ્ન હતો ને તેના સંદર્ભમાં હું કહું, આ જે જન્મોત્સવમાં જે મને ટેકનિક ખડતી નથી, એવું કંઈક મગજમાં વાગી નહીં કે આ સીન પછી આ સીન, આ સીન પછી આ સીન, આખો જર્ક પડે છે. પણ મનોહરભાઈને ખ્યાલ હશે, નવલકથાઓમાં આ રીતના બેક ટુ બેક સીન એક પ્રકરણમાં થતા હોય છે. આ સ્ટાઇલ નવલકથાની છે. પણ સન્નિધિકરણનું આના કરતા વધારે સારું ઉદાહરણ, જો 2 સીન વચ્ચે મર્જિંગ બહુ સરસ થતું હોય ને, તો આપણે એક વાર્તા શેર કરી હતી ગ્રુપમાં, સારિકા પાંજરસ્થા, સરોજ પાઠકની, રાઈટ? એ વાર્તામાં બહુ સરસ આ સન્નિધિકરણ થયું હતું કે પેલા બેન વર્તમાનમાં કંઈક વિચારતા હોય એડલ્ટ હુડમાં, અને એમનું ધ્યાન જાય છે ભૂતકાળમાં. સડનલી એક વાક્ય વર્તમાનમાં બોલાતું હોય અને પછી 20 વર્ષ જૂની કે 30 વર્ષ જૂની ઘટના તમારે ધ્યાન પણ આપવું પડે કે આ સીન કપાઈ ગયું અને સન્નિધિકરણ થઈ ગયું. પાછું 2-3 સીનમાં પાછું એડલ્ટ વર્તમાનમાં વાર્તા આવી જાય ભૂતકાળમાંથી. એટલે મીનાક્ષીબેન, વાર્તા નહીં વાંચી હોય તો એ વાર્તા વાંચવી એ વધારે સારી અને મજાની વાર્તા છે સન્નિધિકરણ માટે. બરાબર મનોહરભાઈ? યસ યસ યસ. હા, તમારા આવવા પહેલા કદાચ શેર થઈ ગયેલી. હા, તો ફરીથી કોઈ કરી શકે તો સારું. પ્રિયંકા પાસે હશે, પ્રિયંકાબેન પાસે હશે, એમની પાસે માંગજો. સરસ વાર્તા છે. અરે, અને મનોહરભાઈ, બીજો એક પ્રશ્ન તમને, કારણ કે વાર્તા તમને યાદ હશે. મારી વાર્તા હત્યા જે છે, હત્યા, બરાબર, એમાં પણ કાઇન્ડ ઓફ આ જ થાય છે જે સારિકા પાંજરસ્થામાં થાય છે કે માણસ હત્યા કરે છે અને એને ભૂતકાળના એના કડવા લગ્ન જીવન એને યાદ. તો એ પણ સન્નિધિકરણનું ઉદાહરણ થયું ખરું? કહી શકાય, ચોક્કસ કહી શકાય. જે રીતે હમણાં જે ચર્ચા થઈ અને દિવાનભાઈ જે રીતે કહે છે એ રીતે જોઈએ તો થઈ જ શકે. એટલે કહી શકાય કે સન્નિધિકરણનું ઉદાહરણ છે. એટલે એ લખેલી ત્યારે એવું કોઈ કોન્શિયસનેસ નહોતું કે મારે સન્નિધિકરણ મૂકવું છે, પણ આપોઆપ આજે ઉજાગર થયું કે હોઈ શકે. મોટા ભાગના લેખકોને એવું કઈ ધ્યાનમાં રાખીને કોઈ લખતું નથી કે હું આ શૈલી પ્રયોજું કે આ રીતે. એ તો મનમાં જે આવતું હોય છે એ રીતે જ લખતા હોય છે, ને પછી એ કઈક એના અર્થ નીકળતા હોય છે. બરાબર છે, બરાબર. આગળ યસ, બીજું કઈ?
ના બસ 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 થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. તો આગળ વધીએ આપણે. દીનાબેન બહુ ધીર ગંભીર થઈને સાંભળી રહ્યા છે. તો દીનાબેન, તમે કંઈક વાત કરો, તમારા અનુભવો. તમે તો બહુ બધાથી અનુભવી માણસ છો. વાત કલા મારી પાસે નથી. સંભળાય છે? મારી વાત સંભળાય છે? હા હા, બોલવાની કળા મારી પાસે નથી, પણ છતાં આજે જો આ વેબિનાર ચૂકી ગઈ તો મેં બહુ ગુમાવ્યો. દિવાનભાઈ બહુ સરસ રીતે જન્મોત્સવની વાત મૂકીને એની સાથે સંનિધિકરણ પહેલી વાર આના વિશે સાંભળ્યું અને સમજવું આવ્યું. એટલી સરસ રીતે કરી. હવે પછીની જે કઈ લખાશે આ મુદ્દા ધ્યાનમાં રાખીશ. ખૂબ ખૂબ આભાર વાર્તા વર્તુળો, પ્રિયંકાબેન તમારો અને બધાનો. આજ ઘણાને મેં આ રીતે પ્રત્યક્ષ જોયા, એનો મને આનંદ છે કે આપણા મિત્રોને બધાને પ્રત્યક્ષ જોઈ શકે. ખૂબ ખૂબ આભાર. બસ, થેન્ક યુ. આભાર દીનાબેન. અમને પણ બહુ આનંદ થયો તમને સરસ રૂબરૂ જોઈને. રૂબરૂ મળે જેવું લાગ્યું, ભલે આભાસી હોય. બહુ બધાને મળ્યા. મને કોઈ મિત્રને ઓળખાણ હતી તે મળી જ નથી, પહેલી વાર આ રીતે મળી. આગળ વધીએ હવે. અલકાબેન સાથે વાત કરીશું. અલકાબેન એમની વાત જણાવશે. હા, સંભળાય છે તમને લોકોને? યસ, સંભળાય છે ને? હા, બસ મારે બી આ દીનાબેને કીધું, અમે ઈચ્છા હતી કે ઘણા વખતથી બધાના મોઢા જોયા નથી, એટલે આજે તો નેટ ચાલે કે ના ચાલે, ફોન નો બધો ડેટા વપરાઈ જાય તો હું જોઈન્ટ થઈશ જ. એટલે પહેલા કોમ્પ્યુટર ખોલેલું, પછી એમાં કઈ ચાલ્યું નહીં, એટલે આમાં તાત્કાલિક ઝૂમ પાછું મેં ડાઉનલોડ કર્યું અને હું જોઈન્ટ થઈ ગઈ. અને આ બધી વાર્તા માટે હવે મને ઉત્સુકતા થઈ છે. આ ધૂમકેતુ, પછી દક્ષાબેન પટેલની છેલ્લું ટીપું, જોસેફ મેકવાન, એ બધાની હવે હું વાંચવા માટે પ્રયત્નશીલ રહીશ. એક આ ખાસ મારે અમને દીવાનભાઈને જ પૂછવું હતું કે જોસેફ મેકવાનું જે એમને પતિ પત્નીનું કીધું ને, એ જે પતિ, હા યોસેફ મેકવાન, એમને જે કીધું ને કે પતિને એમ થાય છે કે હું ખૂબ પ્રેમ કરું છું અને પત્ની જતી રહે છે, એટલે આમાં સંધિકરણ એમને ક્યાં કંઈક કહેવા માંગતા તે મને બહુ ખ્યાલ આવ્યો નહીં. એટલે એવું કહેવાય એકને ફીલ થતું જ નથી, એમ વિષમ પરિસ્થિતિ. કદાચ એને એમને સંધિકરણ કીધું એવું મને લાગ્યું. કઈ નહીં, હું એમને ફોન ઉપર પછી આ બાબતની ચર્ચા કરીશ. દીવાનભાઈ તમને વાત કરશે, એની જવાબ આપે છે. જોઈન થઈ ગયા? અચ્છા, ઓકે. વચ્ચે તમે કીધું ને એમનું કનેક્શન. દીવાનભાઈ, એમનો અવાજ નથી આવતો. દીવાનભાઈ, હેલો, ટેકનિકલ પ્રોબ્લેમ. દીવાનભાઈ પોતાને અનમ્યુટ કરવાના છે ત્યાં. નેટ બી એરર છે ને એમને ખાસ. દીવાનભાઈ પાછા જતા રહ્યા, ઓફલાઈન થઈ. મને લાગે છે આ કઈ વાંધો નહીં. અને પેલો હમણે દીવાનભાઈ અનમ્યુટ કરો તમારું માઈક. દીવાનભાઈ નું અનમ્યુટ જ છે. બે છે. હા, તો એમનું બે છે એમને. હા, બીજામાં તો આવતા નથી, પણ આમાં અનમ્યુટ કર્યું મેં. અનમ્યુટ કરો દીવાનભાઈ. અનમ્યુટ કરો એમ કે છે. હા, બરાબર. હવે સંભળાયો. હા હા, તો હવે એમનો જવાબ એ છે કે આપણે જન્મોત્સવને જ નજર સામે રાખીને સનિધિકરણની વાત કરીએ, એને બદલે લેખક બે વસ્તુ જોડે મૂકીને કંઈક ત્રીજી વસ્તુ કહેવા માંગે છે. એક બાજુ પેલા બાળકનો જન્મ, કૃષ્ણનો જન્મ છે, અને પેલી બાજુ ઝોપડપટ્ટીના બાળકનો જન્મ છે. આ બે પરિસ્થિતિ આપણી સામે મૂકી. લેખક કહેવા ત્રીજી કંઈક વસ્તુ માંગે છે. એ ખાલી જન્મ કેમ થયો અને શું થયું એ કહેવા નથી માંગતા, પણ કેવી વિષમતાની વચ્ચે કૃષ્ણનો જન્મ થયો અને કેવી વિષમતામાં કિશનનો જન્મ થયો, અને અત્યારનું વાસ્તવ આ જગતનું શું છે એ આપણી સન્મુખ લેખક મૂકવા માંગે છે. એટલે એ પતિ પત્નીની વાર્તામાં એવું છે કે પતિ એવું કહે કે હું પત્નીને આમ સાચું, આમ કરું, તેમ કરું, એ કે એમ બધું કરું, કશી વાતે એને ના ન પાડું, અને છતાં પત્ની જતી રહે. ત્યારે ભાવકને તો ખ્યાલ આવે છે કે પત્ની પણ પોતાનો જે અધિકાર છે એ વ્યક્ત કરવા માંગે, એને તો તક જ નથી આપી પતિએ. એ વસ્તુ આપણને સમજાય છે. એટલે પત્નીને પ્રેમ નો અનુભવ નથી થતો, જે પેલાને તેમ છે કે હું પ્રેમમાં બરાબર પતિ
પત્નીને રાખું છું પ્રેમથી, પણ પત્ની એ ફીલ નથી કરતી એવું થયું. એટલે પત્નીને પોતાના પતિ પ્રત્યે જે લાગણીઓ વ્યક્ત કરવી છે એની એને તક પતિ આપતો જ નથી. હા હા, તક પછી મળતી નથી એટલે એને તક જ મળતી, તક આપતો જ નથી પેલો પતિ, તો પછી એ ઘર છોડીને જતી રહે છે. એટલે વન સાઇડેડ થઈ જાય છે. ઓકે ઓકે. હા, એટલે લેખક પોતે આ વાત મૂકીને આપણને બીજી વસ્તુ કહેવા માંગે છે. પત્નીના પક્ષમાં પત્ની એ કશું વ્યક્ત નથી કર્યું એને વાર્તામાં, પત્નીને શું ફીલ થયું, પણ એ આપણને અનુભવ થાય છે, વાચકને ભાવકને ખ્યાલ આવે છે કે લેખક કયું નિશાન તાકી રહ્યો છે આમ. તો આ સંનિધિકરણ છે મારી દ્રષ્ટિએ. બરાબર છે, રાઈટ. અને એક બીજું પેલે સમયના દરેક વખતે બોલો તમે બોલો. ના બરાબર છે, તમે સમજાવ્યું મને ખ્યાલ આવ્યો. સરસ. બોલો. આપણે જન્મોત્સવ વાર્તાને નજર સામે રાખીએ છીએ અને કેવી રીતે એક ફકરો કૃષ્ણ જન્મનો હોય અને બીજો ફકરો કિશનના જન્મની વાત આવે, અને એ દ્વારા એક સારું ઉદાહરણ છે આ વાર્તા. પણ એમાંથી પછી આપણે વાર્તામાં તો આપણે આવું જ કરીશું, જન્મોત્સવ જેવું થોડું કરવાના આપણે, પણ આપણે બે ભાવ પરિસ્થિતિઓ ઊભી કરીએ કોઈ પણ રીતે, એ બે પાત્રો દ્વારા પણ કરી શકીએ, અલગ અલગ લોકેશન દ્વારા પણ કરી શકીએ. તો અલકાબેન, તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો મારા ખ્યાલથી. આભાર. ઈવાનભાઈ વચ્ચે જતા રહ્યા હતા પણ હવે આવી ગયા છે. તો પ્રિયંકા, તારે કઈ વાત કરવી હોય તો કરી શકે છે. જન્મોત્સવ વાર્તા મને સંનિધિકરણનું ઉદાહરણ તો અવાજ આવે છે? હા હા આવે છે. મારો અવાજ આવે છે? હા આવે છે. મને એનું સારું ઉદાહરણ લાગે છે, પણ પ્રશ્નો એટલે ઉભા થાય છે કે કોઈ પણ વાર્તા હોય તો એમાં એક સંનિધિકરણનું નિરૂપણ થયું છે, પણ એવું નથી હોતું કે ખાલી સંનિધિકરણનું જ હોય, એની અંદર એકથી વધારે વસ્તુઓનું નિરૂપણ હોઈ શકે, પ્રતીકો હોઈ શકે, સંનિધિકરણ હોઈ શકે, ઉપમા, રૂપકો, આ બધી વસ્તુઓ હોઈ શકે. હેલો. હા હેલો. બરાબર છે. હા, મારો અવાજ આવે ને? પતંગિયુંમાં હતી. જેમ કે અહીંયા ઘડિયાળ છે, ઘડિયાળના કાંટા છે, તો એ પ્રતીક રૂપે લીધેલા છે. સંનિધિકરણ અહીંયા બે ત્રણ વસ્તુઓમાં છે. પરિસ્થિતિ છે, જે અલગ અલગ બે પરિસ્થિતિઓ છે જે સમાંતરે ચાલે છે અને છતાંય વિરોધાભાસ ઉભું કરે છે, તો આ એક સંનિધિકરણ છે. બીજું એક પૌરાણિક વાર્તા છે અને એક વાસ્તવમાં અને એટ પ્રેઝન્ટ એટલે વર્તમાનમાં ચાલતી વાત છે, તો એ બંનેનું સંનિધિકરણ છે. પછી બે સામાજિક માળખાઓ છે કે સંપન્ન સમાજ છે અને ગરીબ સમાજ છે, તો એમાં જે ઉભો થતો વિરોધાભાસ છે એનું સંનિધિકરણ છે. એટલા માટે આ વાર્તા છે એ આનું ઉદાહરણ સૌથી સારું સાબિત થાય છે એવું મને લાગે છે. બરાબર, આભાર પ્રિયંકા. નિર્મલાબેન, ક્યારના નિર્મલાબેન સાથે કનેક્ટ થવાતું નથી. નિર્મલાબેન, તમારું માઇક અનમ્યુટ કરો તો સંભળાશે. એમને જરા ટેકનિકલી પ્રોબ્લેમ છે એવું લાગે છે. તમારો અવાજ નથી આવતો. એમ લોકો કે અનમ્યુટ કરે. એ પણ કહ્યું મેં, અનમ્યુટ કરો તમારું માઇક. હલો. હા, વાંધો નહીં. હવે તો પછી મારા ખ્યાલથી નિર્મલાબેનને થોડીક તકલીફ છે ટેકનિકલ. તો આજે આપણો આ બધાની વાત આપણે સાંભળી, આજનો આપણો જે આશય હતો એ પૂરો થયો. આપણે એકબીજા સાથે મળ્યા, વાત કરી, ચર્ચાઓ કરી. જન્મોત્સવ વાર્તા વિશે ઘણી બધી ચર્ચાઓ થઈ, એના વિશે સાંભળ્યું, બધાના અલગ અલગ અભિપ્રાયો, મંતવ્યો સંનિધિકરણ વિશેના એ પણ જાણ્યા. અને ખરેખર બહુ મજા આવી. મને તો મજા આવી જ, અને આપ બધાને પણ આવી હશે. તો આજનો આ
વેબિનારનો આપણો કાર્યક્રમ ઓલમોસ્ટ પૂરો થયો છે. એ સિવાય પણ કોઈને કંઈ વાત કહેવી હોય તો કહી શકે છે. કોઈને કંઈ કહેવું છે? યસ, હા બોલો રામભાઈ. મને લાગે જરા છે ટૂંકમાં કહેજો, બહુ લાંબુ ના કરતા. ઓકે. હા, હમણાં મયુરભાઈએ જે વાત કરી કે સારિકા પંજેસી એ કોઈ નામ હતું, પંજરસ્તા, પિંજરસ્થા. મને લાગે છે વિધિકરણ નથી, પણ એમાં સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ ટેકનિક છે, મનની અંદર ચાલતા વિચારોનો પ્રવાહ. આ ટેકનિક હતી એ ઇંગ્લિશ નોવેલિસ્ટ વર્જિનિયા વુલ્ફ લાયેલા, એટલે જેમ્સ જોયસ લાયેલા, પણ એ પછી અમને બહુ ઉપયોગ કરેલો અને આપણા ગુજરાતી આ જે ટેકનિક છે સન્નિધિકરણ નથી, એમ મનની અંદર ચાલતો પ્રવાહ જે છે એ સન્નિધિકરણ. અવાજ ગયો. એક મિનિટ. તમે કઈ ટેકનિક કીધી? આમાં કઈ ટેકનિક કીધી? શબ્દ કયો યુઝ કર્યો? એમાં છે સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ ટેકનિક. ઓકે, સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ. સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ એક નોવેલ છે મિસિસ ડેલોવે, એ આખી આ ટેકનિક પર આધારિત છે. બરાબર? ઓકે. એટલે આ ટેકનિક નથી. એટલે આપણે આ ચર્ચામાં ઘણી સમયથી હું સાંભળું છું, ઘણું બધું મિક્સિંગ થતું રહે. મનની ચાલતો વિચારોનો પ્રવાહ છે અને એ બાજુમાં તમે એ સમાંતર અને ચાલે છે, એ સન્નિધિકરણ નથી, બિલકુલ નથી. સન્નિધિકરણ સમજી લો કે બે રેલવેના પાટા છે, એ બંને સ્પર્શતા નથી પણ બંને સમાંતર ચાલે છે. આ સન્નિધિ જક્ષતા બાજુમાં અને પોજ એટલે મૂકવું. આ વાત કરી. ઓકે. આપણા ગ્રુપમાં જયારે વાર્તા શેર થઈ હતી ને ત્યારે આ જ શબ્દ પર ફોકસ હતું કે આમાં આ રીતનું સંધિકરણ થયું છે. એટલે મને બી હજી પણ ક્લિયર બધું થતું જ નહોતું કે આ સંધિકરણ આને જ કહેવાય. મેં એક વાર્તા મૂકેલી અભિનિષ્ક્રમ મને ત્યાગની વાર્તા હતી, એ સન્નિધિકરણ આ ગ્રુપમાં મૂકેલી. અને 3 સ્ત્રીઓ વાળી હતી તે? નહીં. 3 સ્ત્રી. અચ્છા. એ વ્યક્તિ પોતાનું ઘર છોડવાની જે વેદના છે એને બુધના ગૃહત્યાગ સાથે સરખાવી છે. અભિનિષ્ક્રમણ વાર્તા હતી, બહુ ટાઈમ પહેલા મૂકેલી ગ્રુપમાં. એમાં મેં કોશિશ કરી છે સન્નિધિ, એક બાજુ બુધને શું વીતે છે એની વેદનાની વાત, એક બાજુ પેલું જે એનું ઘર છોડે છે એની વાત, એ આ પ્રમાણે બધી છે. મારી રીતે એનો નમ્ર પ્રયાસ કરું છું સન્નિધિકરણને વાર્તામાં ઢાળવા. એ વાર્તા મને મોકલજો ને, વોટ્સએપ કરજો ને. હા, મોકલી આપીશ. જી, ઓકે. ગ્રુપમાં જ મૂકજો. બીજા કોઈને ગ્રુપમાં જ મૂકજો, વાર્તા ગ્રુપમાં મૂકજો. વાત કરવી છે કઈ બીજા કોઈને? કોઈ પણ પાસું હોય, સન્નિધિકરણ હોય કે પછી બીજું કોઈ હોય, બીજો કોઈ એમાં પ્રયોજી હોય, કોઈ યુક્તિ પ્રયુક્તિ, તો એના વિશેના મતાંતરો બહુ હોય છે. એટલે કોઈ એક મત હોતો નથી કે આમ જ હોવું જોઈએ. તો એટલે આપણે સર્જકો તરીકે આપણે પણ એ જ સ્વીકારીને ચાલવું જોઈએ અને એમાં પણ આપણે પ્રયોગ કરી જ શકીએ અને આપણી રીતે એને અલગથી લખી શકીએ. તો એ આપણી વાર્તા બને. બોલો, બીજા કોઈને કઈ વાત કરવી છે? આ સુધોની વાર્તા હતી એટલે આવકાર પામી. મારા જો લખે તો પછી ન આવકાર પામે. એના ઉપર ચર્ચા વિચારણા. એટલે કઈ વાર્તા કોને ગમશે, કયા વિવેચક એને વખાણ છે કે વખોડ છે, એ વસ્તુ આખી અલગ છે. ના, એટલે નામ થઈ જવું એ પણ અલગ વસ્તુ છે ને. એટલે નામ બનાવવા માટે પણ એમણે વર્ષો ખર્ચ્યા હશે. ના પણ તપ કર્યું હશે ત્યારે નામ થયું હશે, નામ થયા પછી એ એની આવકાર પામી. એમ બીજા કોઈ લખે તો પછી કદાચ ચર્ચાનો વિષય બની. ના પણ આ તમે ટેકનિક અને સન્નિધિકરણને બાદ કરો તોય આની વેદના જે છે વાર્તામાં એના લીધે તો આવકાર પામવી જ જોઈએ એવું માનવું. એ ડિઝર્વ કરે છે વાર્તા. અને 100 માંથી 99 વાચક આ વસ્તુ ધારી ન શકે આવું બનશે.
કોઈ નો ધારી શકે. આ વાર્તામાં મને તો નથી લાગતું કે કોઈ એવું ધારી શકે કે આવું બનશે. અને મગજમાંથી ખસતી નથી. સંવેદના તો છે એના છેલ્લા વાક્યો 4-5 વાક્યો તમે વાંચો તો એમાં પણ કટાક્ષ જબરજસ્ત લેખકે કરે. ભગવાન ઉપર, ભગવાનને લાવ્યા, ભગવાન ઉપર સરસ. દિવાનભાઈ, એટલે ટેકનિકની આપણે વાત કરીએ છીએ વાર્તા સમજવા માટે છે, અને મૂળ વસ્તુ તો એ છે કે લેખક પાત્રો અને સંવાદો અને કથા વસ્તુને લઈને કેવી રીતે ચાલે છે, કેવી રીતે વેદનાનો સ્પર્શ આપણને કરાવે છે. ટેકનિકની વાત એટલા માટે કે જ્યારે આપણે વાર્તામાં કામ કરીએ છીએ તો એની અલગ અલગ ટેકનિક જે સ્વરૂપમાં આપણે સ્વીકારીએ એ સ્વરૂપમાં સમજીને વાર્તામાં એનો વિડીયો કરીએ તો વધારે સારું, મજા પડે, અને આપણી વાર્તામાં એક નાવીન્ય આવે, પીબા ઢાળ ના બની. જન્મોત્સવમાં જે આખી પરિસ્થિતિ સુરેશ જોશીએ મૂકી છે એ સ્વીકારીને ચાલો. તમે એને સન્નિધિકરણ ગણો છો તો એ રીતે તમે કોઈ વાર્તા લખો તો એની એક મજા છે. પણ મૂળભૂત વાર્તા તત્વો જે છે એમાં તો મનુષ્યની વેદનાને આપણે વ્યક્ત કરીએ છીએ. અહીંયા પણ તમે જુઓ કે કદાચ આ ચર્ચા આપણે ના કરીએ અને વાર્તા કોઈ પણ સામાન્ય ભાવક વાંચવાનો તો એને પેલા કિશનની વેદના, એ ગરીબ કુટુંબની વેદના, માણકીની વેદના સ્પર્શવાની. એટલે વાર્તામાં મૂળ વસ્તુ તો આ જ છે કે આપણી અંદરની ચેતના અન્ય મનુષ્યના સુખ દુઃખને કેવી રીતે સ્પર્શે છે અને શબ્દોના માધ્યમથી આપણે કેવી રીતે વ્યક્ત કરીએ છીએ. એ જો થઈ શકે તો પછી બીજું કદાચ ટેકનિક ના જાણતા હોય તો ચાલે. પોસ્ટ ઓફિસને આપણે યાદ કરીએ, જન્મ ટીપને યાદ કરીએ. બરાબર છે. હા, એટલે એ જ વાત મારે કહેવી હતી કે દરેક લેખક એની પોતાની અલગ જ સ્ટાઇલ હોય, એની શૈલી હોય, માવજત પણ અલગ રીતે થઈ હોય, અને એમાં પછી કોઈ કઈ ટેકનિક નો ઉપયોગ થયો છે તો પછી વિવેચકો કે બીજા જે સાહિત્યકારો છે એ શોધે. લેખકે બહુ એમાં ચિંતા કરવાની જરૂર નથી. વાર્તા સારી બનવી જોઈએ, મૂળ મુદ્દો આ છે. તો પ્રિયંકા, આપણે અહીંયા મારા ખ્યાલથી વેબિનાર નું સમાપન કરીએ છીએ. કોઈને હજુ પણ કંઈ કહેવું હોય તો કહી શકે છે, 1 મિનિટ. હા, તો ના, એટલે સમય તો છે, સમયનો સવાલ નથી. ચાલુ રાખવું હોય તો 10 મિનિટ આપણે હજુ ચાલુ રાખી શકીએ. કોઈને કઈ પ્રશ્ન હોય તો પ્રશ્નનો ઉત્તર મળે એવો પ્રયત્ન કરીએ. હેલો મનહરભાઈ. હેલો મનહરભાઈ, મને એક થોડું કન્ફ્યુઝન હતું. જે સાહિત્યકરણ વિશે હું સમજી એના હિસાબે મને એવું લાગે કે કોઈ 2 ઘટના અથવા તો 2 પ્રસંગો કે 2 લાગણીઓ પેરેલલ ચાલતી હોય અને અથવા તો એકબીજાના કોન્ટ્રાસ્ટમાં હોય તો પછી એને આપણે સન્નિધિકરણ જેવું કહી શકીએ આપણે. હવે આ જેમ કે જન્મોત્સવનું જ એક્ઝામ્પલ લઈએ તો જન્મોત્સવમાં દેવકી સાથે આપણે માણકીને કોરિલેટ કરી શકીએ, વાસુદેવ સાથે કિશનના ફાધરને કોરિલેટ કરી શકીએ, અને કૃષ્ણ ભગવાનના જન્મ સાથે કિશનના જન્મને, એની ઘટનાઓને અને આગળ ચાલતા એમના જીવનમાં આવતી તકલીફોને પણ આપણે જોડી શકીએ. પરંતુ જે વાત કરી આપણે કે જેમ કે લોહીનું ટીપુનું પડવું અથવા તો ભજીયાનું તરાવવું, એ મને લાગે ત્યાં સુધી એ એક ગતિ છે, એક કોઈ ક્રિયાની ગતિ છે જેની સાથે વિચારોની ગતિનું તાલમેલ બેસાડે છે અને માણસને કઈ યાદ આવે છે. તો મને એવું લાગે કે એ સન્નિધિકરણ ન કહેવાવું જોઈએ. આઈ થિંક એને કેવી રીતે આપણે, એટલે મતલબમાં એ તો એક ક્રિયા થઈ ને, અને એ ક્રિયા સાથે લેખકે માણસના વિચારોને જોડ્યા કે જેવી રીતે એક એક ભજ્યું તળાતું જાય કે એક એક ટીપું પડતું જાય તો એની સાથે એને એક એક પ્રસંગ આવે. સન્નિધિકરણનું બેસ્ટ મતલબ ઉદાહરણ આ તો છે જ વાર્તા, પણ મને એવું ધ્યાન આવ્યું કે સ્લમડોગ મિલેનિયર જે મૂવી છે એ પણ એક સન્નિધિકરણનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. એટલે આખી વાર્તા
આખા પ્રસંગો જે દરેક પાત્રોને એકબીજા સાથે સાંકળી લેતા હોય તો એ સંનિધિકરણ એકદમ પરફેક્ટ થયું. આ તો કેવું એક પોર્શન એક નાનકડો એક ક્રિયા થઈ ગઈ. મને એવું લાગે કે એ સંનિધિકરણમાં લેવું થોડું મને એ લાગ્યું કે ઓડ લાગ્યું. આઈ ડોન્ટ નો, મે બી કદાચ મારું સમજણ ખોટી હોઈ શકે, પણ મને એવું લાગ્યું કે આ તો એક પ્રક્રિયા થઈ ગઈ, એક ક્રિયા થઈ ગઈ. હા, દેવાનભાઈ બોલો. એટલે એ મને એટલે આમાં એ લોહીનું ટીપ બોટલ છે ગ્લુકોઝની, એમાંથી ટીપું પડે એની સાથે એના ભૂતકાળમાં બનેલી ઘટનાઓ જોડાતી હોય છે. વિચાર શેનો આવે? ભૂતકાળમાં જે દુઃખદ ઘટનાઓ થઈ છે પતિ સાથેની, અને પતિએ એને ધિક્કારી હોય, એને કાઢી મૂકી હોય, અથવા તો એની સાથે ખરાબ વર્તાવ કર્યો, એ ઘટનાઓ ભૂતકાળમાં પડેલી જ છે. એ ટીપાની સાથે સાથે પેલી ઘટનાઓ વિચારમાં સજીવન થાય છે. યાદ આવે. હા, અને એને એ વિચારના માધ્યમથી પેલી ઘટના સાથે આ ટીપાને જોડે છે. એટલે હું માનું કે જન્મોત્સવમાં જેમ આખી વાર્તા સંનિધિકરણ તરફ લઈ જાય, એમ ક્યારેક કેવું બને કે વાર્તામાં એકાદ પોર્શન, એકાદ ભાગ કે કોઈ ઘટનાનો ટુકડો આપણને સંનિધિકરણનું ઉદાહરણ આપે. તો એ જેટલો ભાગ છે એટલો તો આપણે એ રીતે સમજીએ તો વાર્તાને સમજવામાં મુશ્કેલી ના પડે. બીજી વાત કે તમે એક છેલ્લી વાત કે તમે સંનિધિકરણને જે અર્થમાં સમજો છો એ અર્થ કોઈ વાર્તાના માધ્યમથી આપણે સમજીએ છીએ. હવે એક વાર્તામાં આ રીતે વાત કરીએ તો બીજી વાર્તામાં આ જ વસ્તુ બીજી રીતે મૂકેલી હોય. કદાચ એવું બને કે એ વધારે કે ઓછા પ્રમાણમાં. મૂળ વસ્તુ એ છે કે આપણે એને કેટલું સમજીએ છીએ એના આધારે એ પ્રયુક્તિનો ઉપયોગ આપણે કરી શકીએ. પ્રિયંકા કઈ કહેવા માંગે છે? હું એ જ કહેવા માંગતી કે વાર્તા આપણે એવું ધ્યાનમાં રાખીને નથી લખતા કે આ વાર્તા મારે સંનિધિકરણમાં લખવી છે. વાર્તા સહજ ભાવે લખાતી હોય છે. પછી કોઈ વાર્તા હોય એમાં પ્રમાણ સંનિધિકરણનું વધારે હોય, કોઈ વાર્તા હોય કે એને પ્રતીકથી વધારે કહેવાય હોય, તો એ વાર્તા છે એ પ્રતીક નિરૂપણ તરીકે ઓળખાવા લાગે. આ વાર્તા છે એમાં છે પ્રતીકો છે, વ્યંજનાઓ કરેલી છે, પણ છતાંય આમાં જે ઉડીને આગે વળગે છે એ વસ્તુ છે સંનિધિકરણ. એટલા માટે આ વાર્તા અને સંનિધિકરણની વાત. એટલે એવું ના હોય કે સળંગ આખી વાર્તામાં માત્ર ને માત્ર સંનિધિકરણ. એટલે કોઈ પણ વાર્તામાં હું એવું માનું છું કે એવું હોય કે દરેક વસ્તુ ઓછા વત્તા પ્રમાણમાં વાર્તામાં રહેવાની છે. એટલે એક કરતા વધારે ટેકનિકો વાર્તામાં કોઈ લેખકે પ્રયોજી હોય એવું બની શકે. તો આપણી આ મીટિંગ આજે પૂરી કરીએ. પ્રિયંકા આભાર વિધિ કરી દે. ચોક્કસ મને એવું લાગે છે કે બધાને મજા આવી. આજે આપણે આવી રીતે મળ્યા અને રેકોર્ડિંગ સાથે આપણે એવું વિચાર છે કે આપણે યુટ્યુબ ચેનલ આપણે ચાલુ કરી છે, ઇન્સ્ટાગ્રામ ઉપર આપણું ગ્રુપ છે. એમાં ના મારે આજે થોડા ટેકનિકલ ઇશ્યુઝ છે ને એટલે મને કોઈના વિડીયોઝ દેખાતા નથી, એટલે પણ આપણી પાસે વિડીયો રેકોર્ડિંગ છે એટલા માટે આપણે પછી એમાંથી ફોટો પણ લઈ શકીશું અને વિડીયો પણ અપલોડ કરી શકીશું. એટલે એવું વિચાર છે કે એવરી એન્ડ ઓફ મંથ આપણે આ રીતે મળીએ. કેમ કે ખાસો આ જે અત્યારે કોરોના પીરિયડ ચાલી રહ્યો છે, ખબર નથી કેટલો લંબાશે. આપણે સૌ એકબીજાના સંપર્કમાં રહીએ, વાર્તા વિશે વાતો કરતા રહીએ, અવનવી વાર્તાઓ અને વાર્તાની ટેકનિકથી પરિચય થતા રહીએ. એટલે આવો મારો એક ભાવ છે. બરાબર છે વિચાર. આપણે એ જ રીતે આગળ વધીશું. મહિનાના છેલ્લા રવિવારે આપણે આવો એક વેબિનાર કરીશું. એમાં જુદા જુદા વિષયો ઉપર આપણે વાત કરીશું અને દરેક વખતે આપણે આપણામાંથી કોઈ વક્તા હશે તો એ વધારે સારું રહેશે.
અને દરેકને આ મોકો મળશે વાત કરવાનો, પોતાના વિચારો રજૂ કરવાનો. આજે આપણી સાથે જેટલા મિત્રો જોડાયા એ સૌ મિત્રોનો હૃદયપૂર્વક આભાર. અને ફરીથી આવતી મીટિંગમાં આપ સૌ હાજર રહેશો એવી અપેક્ષા રાખું છું. દિવાનભાઈ, પ્રિયંકા, સુનિલભાઈ, રામભાઈ, જિગીશાબેન, મિત્તલબેન, નિર્મલાબેન, મીનાક્ષીબેન, હિમાલીબેન, રેનાબેન, મયુરભાઈ, રાણા સાહેબ, નેહાબેન, આ બધા આ વખતે જોડાયા, બહુ ઉત્સાહથી જોડાયા, સરસ ચર્ચામાં ભાગ લીધો, એનો ખૂબ આનંદ છે. અને આવતા મહિને પણ આપ સૌ જોડાશો. એ દરમિયાન સોમથી શુક્રે આપણી જે ઓનલાઈન વર્કશોપ છે એ તો ચાલુ જ રહેવાની છે. અને દરેક લેખક જેમણે વાર્તા આ રાઉન્ડ માટે ન મોકલાવી હોય એ લોકો મોકલી આપે. અને અહીં આપણે આજે આ મીટિંગ પૂરી કરીએ છીએ. આપ સૌનો આભાર. થેન્ક યુ સો મચ. બધાનો ખૂબ ખૂબ આભાર. આનંદભાઈ, આપનો આભાર, બધાનો આભાર. અહીં રેકોર્ડિંગ બંધ કરી પછી મને ઓફિશિયલ વાત કરવી હોય તો કરી શકાય. હા, કોઈને